સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ગણતરી થઈ છે અને મતગણતરીમાં ભાજપને ક્લીન સ્વીપ મળતું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે અમારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતા, રાજકીય વિશ્લેષણો કે જેમની સાથે વાત કરીશું કે આ જે પરિણામ આવ્યું છે એ શા માટે આવ્યું છે અને એની પાછળના કારણો અને તારણો શું છે. આપણી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના ગૌરીબેન દેસાઈ, કોંગ્રેસના નેતા પિનલભાઈ લાખાણી, રાજકીય વિશ્લેષણ ભાર્ગવભાઈ પરીખ અને અન્ય રાજકીય વિશ્લેષણ તારતભાઈ ઠાકોર. બેન, હું તમને પહેલા પૂછવા માંગીશ કે આ જે રિઝલ્ટ આવ્યું છે શું કહેશો? અત્યાર સુધીના રિઝલ્ટ જોઈએ તો 255 થી વધારે આમ આદમી પાર્ટી ત્યાં જીતી છે અને ગુજરાતમાં પહેલી વખત ત્રીજો પક્ષ કહી શકાય તો ત્રીજા પક્ષથી 5000 થી વધુ લોકોએ ઉમેદવારી અમે નોંધાવી છે. એટલે એવું કહી શકાય કે 5000 થી વધારે લોકો અમારા ગોપાલભાઈ અને ચૈતરભાઈ જેવા લોકો તૈયાર થઈ ગયા છે. લોકોની સમક્ષ હવે લોકો ઊભા રહેશે, લોકો માટે કામ કરવા તત્પર થઈ રહ્યા છે. ત્રીજા પક્ષ તરીકે પહેલી વખત 5000 થી વધારે ઉમેદવારી નોંધાવી અમારા માટે બી બહુ મોટી જીત છે. પહેલું પગથિયું એ જ છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ 255 થી વધારે, આટલી બધી મોટી જીત અત્યાર સુધી 1 વાગ્યા સુધીમાં તો આ લિસ્ટ બહાર આવ્યું છે. એટલે સારું એવું પરિણામ છે. લોકોએ અમને બહુ ખૂબ પ્રેમથી મત આપ્યા છે અને સારી એવી જીત થઈ છે. આગલા સમયમાં પણ અમે લોકોની સમક્ષ જ રહીશું, લોકોના માટે કામ કરીશું. 5000 જે સીટ ઉપર અમે લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પર દાબ દબાણ રાખ્યું છતાં પણ આ ઉમેદવારો અડીખમ રહ્યા છે. પિનલભાઈ, હું તમારી પાસે આવીશ કે કોંગ્રેસનો દબદબો કેમ ઘટી રહ્યો છે? આ ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસનું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પેલા ભાજપને બિનહરીફ સીટો 700 થી વધારે થઈ અને હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બીટ કરીને આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બનવા જઈ રહી છે. જો 3 મુદ્દા છે આ ઇલેક્શનની અંદર. પહેલો મુદ્દો કે જે 2015ની અંદર અમે જે સીટો જીત્યા એના પછી 2021ની અંદર અમારી કારમી હાર થઈ હતી, એ અમે કોંગ્રેસ પક્ષે સ્વીકારી હતી. અને એના પછી જ્યારે 2026ની ચૂંટણી લડાવવા જઈ રહી હતી એની અંદર સંગઠનની અંદર હોય, ઉમેદવારોની અંદર હોય કે અમારી વિચારધારા હોય કે પ્રજાના પ્રશ્નો હોય કે પ્રજાના પ્રશ્નો માટે લડત લડવાની વાત હોય, એ બધાની અંદર જે જનતા ચાહતી હતી, પક્ષના કાર્યકર્તાઓ ચાહતા હતા, એ તમામ પ્રયત્નો થયા. પણ એ પ્રયત્નોની સામે પણ છેલ્લા 1 મહિનાની અંદર જે ચૂંટણીનો માહોલ બદલાયો એ પણ આપણી સામે છે કે એની અંદર કઈ રીતે આ ચૂંટણીના માહોલની અંદર કોંગ્રેસ પક્ષના જે તાકાતવર લીડરો હોય, કોંગ્રેસ પક્ષના જે તાકાતવર ઉમેદવારો હોય એની સામે પણ કઈ રીતના પ્રયાસો કરવામાં આવ્યા એ પણ આપણે જોયું. હું પરિવર્તનની વાત કરવા માંગુ સંગઠનની અંદર તો હું એક ક્લિયર કટ કહેવા માંગીશ. હું અમદાવાદ મહાનગરપાલિકાનું ઉદાહરણ આપું છું, એની સાથે સાથે હું તમારા ટેલિવિઝનની અંદર જોઈ રહ્યો છું, તમારી ચેનલ ઉપર જે બ્રેકિંગ થઈ રહ્યું છે એને એ જ ઉદાહરણની અંદર ભલે અમે સીટો નથી જીતી રહ્યા પણ બરોડાની અંદર તીર્થ બ્રહ્મભટ્ટ જીતી રહ્યો છે, બતાવી રહ્યા છે. એ તીર્થ બ્રહ્મભટ્ટની ઓળખ શું? એ NSUIનો સામાન્ય બરોડા યુનિવર્સિટીનો કાર્યકર્તા, NSUIનો, જે એને તમે 1-2 વર્ષ પહેલાંની ઓળખાણ જોવા જાઓ તો પોલિટિકલી કોઈ એની ઓળખાણ નહીં, પોલિટિકલી કોઈ એનું બેકગ્રાઉન્ડ નહીં, પરંતુ એ પણ આજે નાની વયની ઉંમરનો જે અમારી કોંગ્રેસની સંગઠનની અંદર જે વિચારધારા અને સ્ટ્રેટેજી બદલાઈ એના કારણે તીર્થ જીત્યો છે. હા, એ સ્વીકારે છે કે બરોડાની અંદર અમારા ઘણા બધા ઉમેદવારો સિનિયર આગેવાનો હાર્યા, પરંતુ સાથે સાથે અમદાવાદની અંદર તમે જોવા જાઓ તો હું 4-5 વોર્ડના ઉદાહરણ આપીશ. એક હું મારા વિસ્તારથી જોવા જાઉં તો સાબરમતીની અંદર અમારે ત્યાંની સ્થાનિક ડેરીના આગેવાન છે, એના છોકરા દીપેન પટેલને ટિકિટ આપવામાં આવી. 27 વર્ષનો યુવાન હતો, સરકારની સામે પણ લડ્યો, સારા એના મુદ્દા ઉપાડ્યા. બીજું હું તમને ઉદાહરણ આપવા માંગીશ કે અમારા સેઠપુર બોઘાની અંદર ભાવિક સોલંકી, તમામ પત્રકાર અને મીડિયા ગ્રુપની અંદર તો સારું એના મિત્રતા વર્તુળમાં તમે લોકો જાણતા હશો કે એની ઓળખ યુનિવર્સિટીની અંદર કાર્યકર્તા અને વિદ્યાર્થીઓના મદદથી એ આગળ આવેલો અમારો ભાઈ છે, એ પણ ખૂબ સારી રીતે લડ્યો. એ બી અમારા સંગઠનની અંદર બદલાવની વાત હતી. અમને સફળતા મળી બાપુનગરમાં. જયમંત શર્મા અમારા યુથ કોંગ્રેસના નેતા હતા, એ ત્યાં ઘણા સિનિયર આગેવાનો હતા, પણ જયમનને મોકો મળ્યો યુથ કોંગ્રેસમાંથી, જયમન જીતીને આવ્યો. એવા સાથે સાથે ઘણા બધા વોર્ડ છે, ઘણી બધી વાતો છે. હવે ચૂંટણીનું જે કાંઈ પણ પરિણામ આવ્યું, કોંગ્રેસ પક્ષની નિષ્ફળતા મળી, પણ હા, કોંગ્રેસના કાર્યકર્તા, સંગઠનના નેતાઓને એક વાતનો સંતુષ્ટ છે કે અમે રણનીતિ બદલી, યુવા આગેવાનો યુથ કોંગ્રેસને મોસ્ટલી અમને ટિકિટો ફાળવી, NSUIના કાર્યકર્તાઓમાં તો અમને સફળતા મળે છે. પણ સફળતાનો જસ અમે આ વાતાવરણમાં એટલે રહેવા નથી માંગતા કારણ કે અમારા ઘણા બધા ઉમેદવારો બીજી બધી જગ્યાએ હારી રહ્યા છે. તેની સામે અત્યારે કોઈ એવા પોલિટિકલ મુદ્દાઓમાં નથી જતા. જે કાંઈ પણ ઉમેદવારો જીત્યા છે તમામને શુભકામનાઓ. કોંગ્રેસ પક્ષ પણ આગામી દિવસોમાં અમારે જે સંગઠનમાં જે કાંઈ પણ ભૂલ હશે, અમે 2021થી શીખીને 2026માં અમે પરિવર્તન લાવે છે. હજી ઓર જે કાંઈ પણ પરિવર્તન હશે, સાથી પાર્ટી હોય, સાથી પક્ષો હોય, એમને અમારે ત્યાં તો લોકશાહીમાં માનવાવાળા છીએ. જે કાંઈ પણ પક્ષો ચૂંટણી લડતા અમે તો ક્યાંય સામદામ દંડ ભેદની નીતિ અપનાવી નથી.
અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા. અમારે ત્યાં તો અમે કોઈ ચૂંટણી પ્રચારમાં ગયા તો અમે તો અમારો મેનિફેસ્ટો લઈને ગયા. અમારા મેનિફેસ્ટોનો ખાલી હું તમારો સમય નહીં બગાડું, એક મુદ્દો અમે એ બી લીધો હતો. અમે ક્યાંય લોકોના મુદ્દા ઉપાડવામાં પાછા નહોતા પડ્યા. અમે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરી હતી. એ કેવું કોમ્પ્લેક્સ? એવું નહીં, હું મારા વિસ્તારમાં જોવા જાઉં તો વર્લ્ડ વાઇડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાતો કરી. દિલ્હીના મોટા મોટા નેતાઓ આવ્યા હતા, કેબિનેટ મિનિસ્ટર. અમારા બ્રિજની નીચે જ્યાં વર્ષોથી દારૂનું ટેબલ ચાલતું હતું, અડ્ડો ચાલતો હતો, એની સામે જ્યારે કેબિનેટ મિનિસ્ટર આવવાના તે અડ્ડો 5 દિવસ માટે હટાવ્યો. ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બ્રિજની નીચેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા પછી આજની તારીખમાં તમારા રિપોર્ટરને મોકલવો તો મોકલીને જોઈ લેજો, પ્લાસ્ટિકની કોથળીઓ તોડી નથી, બંધ હાલતમાં ધૂળ ખાઈ ગયેલું ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. એવા નહીં, લોકો જનતાને ગમતા, યુવાઓને ગમતા એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અમે મેનિફેસ્ટો સાથે, મુદ્દાઓ સાથે નીકળ્યા હતા. ખૂબ સારી મહેનત કરી અમારા પક્ષે. જ્યાં જ્યાં નિષ્ફળતા મળી છે ત્યાં અમે આગામી સમયમાં જોઈશું. અમારા પરિવાર, પક્ષ જે કાંઈ પણ નિર્ણય લેશે અમે સ્વીકારીશું. અને બાકી ચૂંટણીની અંદર જે કાંઈ પણ ઉમેદવારો જીત્યા છે, મારા પક્ષના હોય કે બીજા પક્ષના, તમામને શુભકામના પાઠવું છું. ગુજરાતની જનતા માટે જે કાંઈ પણ મુદ્દાઓ હોય એના માટે લડે અને જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો હોય, ગામડાના પ્રશ્નો હોય, જિલ્લાના હોય, શહેરીના પ્રશ્નો, એના માટે આગળ લડત આપે અને સેવામાં સહભાગી થાય. બાકી વિરોધ પક્ષની ભૂમિકાઓમાં અમે આજે પણ જીત્યા કે હાર્યા, પરંતુ આગામી સમયમાં અમે પણ પ્રજાના પ્રશ્નોએ પખવાડે અમે ઊભા રહેવાના છીએ. આપણી સાથે કહેવાય કે સિનિયર પત્રકાર પણ છે અને તેમણે અત્યારની ચૂંટણી નહીં પરંતુ અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ થઈ છે એને ખૂબ નજીકથી જોઈ છે. અને જે રાજકીય પક્ષો છે, જે નેતાઓ છે, નરેન્દ્ર મોદીથી લઈને અહીંના જે નાનામાં નાનો કાર્યકર્તા છે, એમની સાથે નજીકથી ખૂબ કામ કર્યું છે અને એમના વિચારો સાથે જોડાયેલા છે, એમને વાંચ્યા છે, એમને જોયા છે, એમના સાથે વાર્તાલાપ થયો છે. ભાર્ગવભાઈ પરીખ સાહેબ, શું લાગે છે આ ચૂંટણીને જોતા તમને? બે વસ્તુ છે એની અંદર. એક તો બીજેપીની પહેલેથી જે એક રણનીતિ હતી કે બિનહરીફ સીટ બનાવવી. બિનહરીફ સીટ એટલે પહેલી નજરે તમને એમ લાગે સામ દામ દંડ ભેદ, પણ એ પોલિટિકલ એક એવી રણનીતિ છે કે જેમાં સાયકોલોજીકલ બ્રેક કરવામાં આવે છે. એટલે 700 જીત્યા પછીની લોકશાહી માટે ખતરારૂપ છે. હું આને આવકારતો નથી બિનહરીફ જીતને. એ લોકશાહી માટે બહુ મોટું ખતરારૂપ વસ્તુ છે. પણ એના કારણે એડવાન્ટેજ મળી રહ્યો છે બીજેપીને, કે જે બીજેપીના લોકો છે એને બીજી જગ્યાએ જ્યાં જાય છે ત્યાં આગળ મનોબળ એમનું તોડી નાખવામાં આવે છે. કોંગ્રેસની બીજી, એટલે કોંગ્રેસ હોય કે આપ હોય, બંને પાર્ટીનું મનોબળ તોડી નાખવામાં આવે છે. આ મનોબળ, તૂટેલા મનોબળ સાથે જ્યારે, એટલે એમ કહીએ ને કે બોક્સિંગની મેચ હોય એમાં સેમિફાઇનલ લડીને પછી તમારે સેમિફાઇનલમાં પાટાપીટી થઈ જાય અને ફાઇનલમાં લડવાનો વારો આવે, એ સ્થિતિ ઊભી થાય. બીજું, રહી વાત બંને પાર્ટીની, તો હું આમાં એડવાન્ટેજ એક આપને એ આપીશ કે આપની પાસે સોશિયલ મીડિયાનું બહુ સારું નેટવર્ક છે અને આપની પાસે સંગઠન કોંગ્રેસ કરતાં નબળું છે, એમાં કોઈ બેમત નથી. અને સંગઠન, એનું કારણ છે કે આપનો જન્મ જ બહુ મોડો થયો છે, એટલે નાનું ભાખડિયા ભરતું બાળક કહેવાય, તો એનું સંગઠન ઓછું છે. પણ એની સોશિયલ મીડિયાની ટીમ જે છે એનો મોટો ફાયદો એમને મળ્યો છે. અને એ સોશિયલ મીડિયાની ટીમના કારણે એમને, તમે સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો એની અંદર એમને મોટો ફાયદો થયો. અલબત્ત મધ્ય ગુજરાતની અંદર જ્યાં આપનું વર્ચસ્વ વધવાની શક્યતા હતી ત્યાં આગળ આપનું વર્ચસ્વ થોડું ઘટ્યું છે, પણ સૌરાષ્ટ્રની અંદર એ લોકો બહાર આવી રહ્યા છે. તો આ બતાવે છે કે એન્ટી ઇન્કમ્બન્સીને એન્કેશ કેવી રીતે કરવી એ આપની પાસે છે. નંબર 2, રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસની અંદર કેમ પરિસ્થિતિ આ નિર્માણ થઈ રહી છે છેલ્લા કેટલાક ઇલેક્શનથી? તો કોંગ્રેસની અંદર પહેલાં તો સંગઠન એક તૂટી રહ્યું છે. નંબર 2, એમની જે ભગીની સંસ્થા હતી પહેલાં, જેમ કે યુનિયન, ટ્રેડ યુનિયન, તો ઇન્ટુક એક હતું, ઇન્ટુકની જેમ પ્રોફેસર યુનિયન હતું કે જે યુથને પકડી શકતું હતું. આ બધા જ એમની ભગીની સંસ્થાઓ, 12 જેટલી જે ભગીની સંસ્થાઓ હતી એ તૂટી ગઈ. એની સામે બીજેપીની જે ભગીની સંસ્થાઓ છે એ વધારે સ્ટ્રોંગ થઈ છે. અને એનું એક પરિણામ છે કે બૂથ મેનેજમેન્ટથી માંડીને તમામ વસ્તુઓ કરવાની અંદર બીજેપી સફળ રહ્યું છે. અને સફળતાના કારણે એમને આ છેલ્લા કેટલાક વખતથી આ સીટ મળી રહી. વોટિંગની દ્રષ્ટિએ તમે જુઓ તો 2015 હોય, 2021 હોય કે 2026, વોટિંગના પર્સન્ટેજમાં બહુ મોટો ફરક નથી પડ્યો. આ વખતના 49% ને સમથિંગ છે, તો એને આમ જોવા જઈએ તો 51% લોકોએ તો નકારી જ દીધા છે જે બી નેતા આવે છે ને. સામાન્ય રીતે તમે જુઓ તો 51% લોકોએ તો નકારી જ દીધો છે જે બી ચૂંટાઈને આવે છે ને. પણ લોકશાહીની આ પરિસ્થિતિ એ છે કે એની અંદરથી તમે ડિવિઝન કરો બીજા વોટનું, તો આઈને ઊભો રહે છે 30 કે 32%, એટલે 70% લોકોએ તો જે માણસને ચૂંટાઈને આવે છે ને નકાર્યો છે.
આમ છતાં પણ આપણે લોકશાહીમાં એને સ્વીકારવો પડે છે. તો આ જે મૂળ બેઝિક મુદ્દો એ છે કે એક તો સાયકોલોજીકલ નર્વ વોરની અંદર બીજેપી થોડું આગળ રહ્યું છે, જે કોંગ્રેસ અને આપને નુકસાન કરી રહ્યું છે, અને સંગઠનની અંદર બીજેપીની જે તાકાત છે એની સામે કોંગ્રેસ અને આપની તાકાત ઓછી પડે છે. કોંગ્રેસનું સંગઠન ઘણા મોટા અંશે તૂટી નાખ્યું છે અને બાકીની સંસ્થાઓ પર મોટી એમની જે પકડ હતી એ તૂટી રહી છે. અને સહકારી ક્ષેત્રની અંદર જે કારણ કે તમે સોશિયલ કેપિટલિઝમ બહુ મોટું ઊભું કરી શકો છો સહકારી સંસ્થાઓને કારણે, અને આજે સહકારી સંસ્થાઓ લગભગ બધી બીજેપીની પાસે છે, ત્યારે એક સોશિયલ કેપિટલિઝમ જે ઊભું થાય છે એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવામાં એ લોકો સફળ રહ્યા છે. તારકભાઈ, હું તમારી પાસે આવીશ. એવું કહેવાય છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ ગણાતો એક સમયે, ધીમે ધીમે હવે એના કાંગરા ખડી રહ્યા છે. તેમ છતાં પણ ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે અને જીતે છે. આ વખતની ચૂંટણીમાં કેટલો દમ હશે એમ કોંગ્રેસમાં, કે ભાઈ કોંગ્રેસ પાછળ જશે કે પછી આગળ જશે, શું લાગે છે? તો સૌથી પહેલાં તો મારો એક વિચાર આ ચૂંટણીને લાગતો પહેલાં રજૂ કરી દઉં કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે, અને અત્યારે હાલ અંદાજે તમે તાલુકા, જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકાની ટોટલ સીટ ગણો તો 10 થી 10,500 સીટો હતી, બરાબર. લોકશાહીના અંદર જો સારી રીતે કામ કરવું હોય તો પહેલી રિક્વાયરમેન્ટ હોય સ્ટેબલ ગવર્મેન્ટ, બરાબર. તો તમે અંદાજે 50-55%, 60% સીટ લાવો એટલે સ્ટેબલ ગવર્મેન્ટ તમારી પ્રસ્થાપિત થઈ જાય. પણ જો એ જ લોકશાહીના અંદર તમે કોઈને 80-85%, 90% સીટો આપી દો તો એ પાર્ટીની જીત તો અવશ્ય કહી શકાય, પણ એના કારણે તમને એવું લાગતું હોય કે 90% સીટો આવશે તો પ્રજાના કામ થશે, વધાર થશે, તો એ વસ્તુમાં ઘણી જગ્યાએ આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. કારણ કે તમે ગુજરાત, ભારત કે દુનિયાભરનો ઇતિહાસ લઈ લો, જ્યાં આગળ તમે કોઈ પણ જગ્યાએ આવી નિરંકુશ તમે કોઈને સત્તા આપી દો તો પછી એ પબ્લિકના જે પ્રશ્નો હોય, મૂળભૂત પ્રશ્નો, એનું સમાધાન નથી આવતું હતું. કારણ કે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ તમે એમ કહીશો અહંકાર આવી જતો હોય, આળસ આવી જતું હોય, બહુ બધા રીઝન હોય. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોક્કસ આખા ભારતનું વન ઓફ ધ ડેવલપ સ્ટેટ છે, બરાબર. પણ તમારે એ બી જોવું પડશે કે મોટા ભાગનો જે વિકાસ તમે જે કહી શકો, જે વિઝિબલ વિકાસ, એ તમે ગાંધીનગર, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ ત્યાં આગળ જોવા મળશે. આજની તારીખના મોટા ભાગના તમે સૌરાષ્ટ્રના વિસ્તાર લો, ટ્રાઇબલ વિસ્તાર લો, કે ઉત્તર ગુજરાતના તમે બનાસકાંઠાની વાત કરી, તમે મહીસાગર જાઓ, પણ પંચમહાલ, સાબરકાંઠા, ત્યાં આગળ આજની તારીખના અંદર તમને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારની પરિસ્થિતિ બહુ જ ખરાબ જોવા મળશે, જે કોઈ પણ તમે એમ કહી શકો વિકસિત રાજ્યમાં ના હોવી જોઈએ. એનું એક મુખ્ય કારણ શું કે વિપક્ષ બહુ જ વધારે નબળું થઈ ગયું આજની તારીખના અંદર. એમના જોડે તમે એ સત્તા જ નથી કે અવાજ ઉઠાવી શકે, બરાબર. અને એટલા માટે જો તમે 55-60% જ સત્તા બનાવો, પણ જો વિપક્ષ મજબૂત હોય, પછી એ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ અપક્ષ ઉમેદવાર, તો એ અવાજ બનશે, પ્રેશર બનશે, તો તમારું કામ થઈ શકે. તો આપણે હંમેશા એના ઉપર અત્યારે હાલ કોઈ બી જગ્યાએ આપણે ક્લીન સ્વીપથી એ વિસ્તારનો વિકાસ વધુ નહીં થઈ શકે. કારણ કે ત્યાં આગળ કોઈ પણ નાનો પ્રશ્ન છે તો ઉઠાવવાળો વ્યક્તિ જ નહીં હોય. એટલે ક્લીન સ્વીપ કોઈ પણ વિસ્તાર માટે સારી, મારા હિસાબે તો વસ્તુ ના જ કહેવાય. તમે બનાસકાંઠાની વાત કરી તો જો આજની તારીખના અંદર બનાસકાંઠા, પાટણ હોય કે પછી એ બાજુનો જે ઉત્તર ગુજરાતના જે બી તમે વિસ્તાર લઈ શકો, તો આજની તારીખમાં કોંગ્રેસ બીજેપી પછી સૌથી વધારે મજબૂત પાર્ટી ત્યાં આગળ છે. ઘણા વિસ્તારો તો એવા છે ત્યાં આગળ કોંગ્રેસ બીજેપી કરતાં વધારે મજબૂત છે, પણ ઘણા તાલુકા લઈ લો, ઘણા વિસ્તાર લઈ લો. એટલે આજની તારીખમાં એમનો જે વોટ બેંક, જેમ કે ભાજપના અંદાજે 50-55% વોટ મળે છે અત્યારે, જે ટોટલ મતદાન થાય એમાં ગઈ વખતે આમ આદમી પાર્ટીને 13% વોટ મળ્યા હતા વિધાનસભામાં. બાકી એ 40% વોટ અત્યાર સુધીમાં કોંગ્રેસ જ લેતું હતું. અને આજની તારીખમાં ઉત્તર ગુજરાતમાં એમના મૂળિયા મજબૂત છે અને એના કારણે એ તાલુકા, જિલ્લામાં સારું પ્રદર્શન કરશે રિલેટિવલી. એવું તમે ક્લીન સ્વીપ કરીને ત્યાં આગળ નગરપાલિકામાં એમનું શાસન આવી જાય જિલ્લામાં, એ સંભાવના બહુ ઓછી, પણ હા એમની સીટો રહેશે. અને બીજી બાજુ તમે આમ આદમી પાર્ટીનો ઉદય કેમ થયો, તો ઘણી જગ્યાએ કોંગ્રેસ એમ કહેતું હોય કે ભાઈ આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ છે, અમારા વોટ કાપવા માટે જ ખાલી આવે છે. તો એમાં એક પ્રશ્ન, બે વસ્તુ થાય. તમારા મનોમંથન એ બી કરવું જોઈએ કે તમે જો પ્રજાના પ્રશ્નો મૂળભૂત રીતે ઉઠાયા હોત, તમે ગ્રાસરૂટ લેવલે ગયા હોત, તમારું સંગઠન મજબૂત હોત, તો બીજી કોઈ પાર્ટીને ગુજરાતની જનતા જ નકારી દોત. તમે આમાં કોઈ પણ જગ્યાએ નિષ્ફળ થયા છો એટલે જ બીજી પાર્ટીને તક આપવામાં આવી રહી છે. અને આમ આદમી પાર્ટી હોય તો એની કોઈ સ્પષ્ટ વિચારધારા નથી. જેમ કે કોંગ્રેસની વિચારધારા હોય કે ભાઈ અમે બિન સાંપ્રદાયિક રાજ્યમાં માનીએ છીએ, કે મિડલ તમે કહી શકો કે લેફ્ટ રાઇટ નહીં, પણ સેન્ટર ટુ ધ લેફ્ટ. અને બીજી બાજુ કોંગ્રેસની બીજેપીની વાત કરો તો એ રાઇટ આઈડિયોલોજીની પાર્ટી હોય. આમ આદમી પાર્ટીની એઝ ઇન સચ એવી સ્પેસિફિક આઈડિયોલોજી નથી. આમ આદમી પાર્ટી
એ એન્ટી ઇન્કમ્બન્સી ઉપર કેશ ઇન કરે છે કે ભાઈ જો સત્તાધારી પક્ષમાં આટલું કરપ્શન હોય, રોડ રસ્તા સારા ના રહેતા હોય, તમારા આજની તારીખના અંદર એ સ્કૂલોમાં શિક્ષણ ના હોય, ત્યાં આગળ સારી વ્યવસ્થા ના હોય, તો તમે અમારી જેવી એક પાર્ટીને આપો કે જે અમે સારું ગવર્નન્સ કરીને બતાવીશું, કારણ કે અમે યુવાઓ છીએ. અને એ જ કારણે સોશિયલ મીડિયા, જેમ સરે વાત કરી, એમને આમ આદમી પાર્ટી જોડે એટલા રિસોર્સિસ નથી, સંગઠન એટલું મજબૂત નથી, જે મતલબ વધશે સમય સાથે, પણ હાલ પણ એમને સોશિયલ મીડિયાનો યુઝ કર્યો, એના કારણે આજની તારીખમાં એમને ગઈ વખતે જેમ સુરતમાં એમને આવી હતી 27 સીટો, આ વખતે ત્યાં પ્રદર્શન કદાચ એટલું સારું નહીં થાય એમનું, પણ ઘણા રૂરલ બેલ્ટના અંદર, ટ્રાઇબલ બેલ્ટ હોય, સૌરાષ્ટ્રના વિસ્તાર હોય, જુનાગઢ, અમરેલી, ત્યાં આગળ એમને ખાતા ખોલ્યા છે અને ત્યાં આગળ એમને લોકો સ્વીકારી રહ્યા છે. એટલે હું તો આને એ જ રીતે જોઉં છું કે કોઈ પણ, તમે ઉત્તરમાં મધ્યમાં કોંગ્રેસની વાત કરો કે સૌરાષ્ટ્રમાં અને સાઉથ ગુજરાતના અંદર આમ આદમી પાર્ટીની, જો એ રિલેટિવલી પોતાના વિસ્તારમાં મજબૂત થશે તો સત્તાધારી પક્ષ ઉપર એ દબાણ આવશે અને આપણને સારું ગવર્નન્સ મળશે. બાકી મને સ્પષ્ટપણે તમે પૂછો ને તો કોંગ્રેસના બધા મતદારો આમ આદમી પાર્ટીને મત આપી દેશે એ નથી થવાનું, અને બધા લોકો વિકલ્પ તરીકે કોંગ્રેસને જોશે એ બી નહીં થાય. જો આ બંને લોકો પોતાની વોટ બેંકના કાસ્ટ ઇક્વેશનના મુદ્દાઓને સમજે અને એના ઉપર કેશ ઇન કરે તો એ સત્તાધારી પક્ષ ઉપર કરી શકે છે દબાણ, અને ગુડ ગવર્નન્સ આપણને મળી શકે છે. બેન, હું તમારી પાસે આવીશ. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું હતું સુરતમાં કે આ વખતનો મેયર મનોજ સોરઠિયા બનશે. મનોજ સોરઠિયા અત્યારે હારી ગયા છે. સુરતમાં બહુ સ્થિતિ ખરાબ છે અને પાછલી જે સીટો મળી હતી એનાથી પણ સ્થિતિ ખરાબ થઈ શકે એમ છે. તમને શું લાગે છે, શું ક્યાં ચૂક રહી ગઈ છે? ચૂક તો ના કહી શકીએ, પણ એક વસ્તુ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી, તમે જોઈએ તો આખું મંત્રાલયથી લઈને બધા જ નેતાઓ માત્ર સુરત ઓરિએન્ટેડ થઈ ગયા હતા. ક્યાંક ને ક્યાંક એમના જ જે નેતાઓ હતા, CM થી લઈને બધા જ કેન્દ્રના પણ નેતાઓ ત્યાં આવી ગયા હતા. એમને એટલી રેલી કરવી પડી, સભા કરી હતી, માહોલ સુરતનો આખો એમને બનાવવો પડ્યો કે લોકો એમના તરફથી મત આપે. મનોજભાઈ સોરઠિયા એક લીડર તરીકે ત્યાંની જનતા માટે, પ્રશ્નો માટે ઊભા થયા હતા. ક્યાંક ને ક્યાંક હાર થઈ છે, પણ લોકોએ પણ એમને મત આપ્યા છે. અને એવું કહી શકાય કે જે અમારા ગોપાલભાઈ ઇટાલિયા હતા, તમે સૌરાષ્ટ્ર બોડી જોઈ લો, ચૈતરભાઈ ટ્રાઇબલ એરિયા જોઈ લો, તો ત્યાં આગળ જ્યાં ભાજપના સ્ટ્રોંગ નેતાઓ હતા એ પણ હાર્યા છે. ભૂપત ભયાણી જે ધારાસભ્ય રહી ચૂક્યા હતા, બીજેપીમાં ગયા તો એ પણ હાર્યા છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા જે અમારા મેઇન નેતા કહી શકે, એમના જ્યાં જ્યાં વોટર્સ છે ત્યાં આગળ સારી રીતે ઉભરીને અમારી સીટો આવી છે. અને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વધારે શાસનમાં છે, સામ દામ દંડભેદની નીતિમાં માહિર છે જે છે, અને એ જ એમનું ઓપ્શન અને એ જ પોઈન્ટથી જે સુરતમાં જે રિઝલ્ટ આવ્યું છે એનું આખું અલગ પિક્ચર દેખવા મળ્યું છે. બેન, એવું પણ કહેવાય છે કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ઘણા બધા જૂથો હતા, એના કારણે મનોજ સોરઠિયાના વિરુદ્ધમાં ઘણા બધા લોકો આંતરિક રીતે કામ કરી રહ્યા હતા, એટલા માટે એનું ખાસ તો એનું હારવાનું કારણ મેન છે. એવું તો ના કહી શકાય, કારણ કે આમ આદમી પાર્ટીની તમે સભાઓ અને રેલી જોઈ હશે, લોકો ખૂબ સમર્થન આપ્યું છે અને સંગઠનના લોકો સાથે રોડ ઉપર ઉતર્યા હતા. ડોર ટુ ડોર કેમ્પેન હોય કે કંઈ પણ હોય, સંગઠન એક થઈ અને લડી રહ્યું હતું. પણ હવે આ તો જનતા જનાર્દનનો આદેશ છે, અમે એક્સેપ્ટ કરીએ છીએ, પણ સાથે સાથે એ જ જનતા જનાર્દને બહુ બધી સીટો અમને આપી છે. ફર્સ્ટ ટાઈમ આટલી બધી ચૂંટણી જોઈ શકીએ છીએ ગુજરાતમાં. થર્ડ પાર્ટીને આટલું બધું 255થી વધારે અત્યાર સુધીનું જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અમને સીટો મળી છે, તો અમે જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ, હું આ જ પ્રશ્ન ઉપર તમારી પાસે આવીશ. શું લાગે છે સુરતમાં આપની સીટો ઘટવા પાછળનું કારણ શું છે? કે ખાસ કરીને મનોજ સોરઠિયા જેટલા પણ જે નેતાઓ હતા એ જ્યારે પાર્ટી છોડતા હતા આમ આદમીની, ત્યારે એ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાનું જ નામ લેતા હતા કે આના કારણે અમે પાર્ટી છોડીએ છીએ. એ કરશનદાસ ભાદરકા હોય, રાજુ કરપડા હોય, આપણે પરેશ ગોસ્વામી હોય, તમામ લોકો એક જ બે વ્યક્તિનું નામ લેતા હતા. શું એ જ અસર ત્યાં પડી હશે? શું લાગે છે? બિલકુલ, કારણ કે તમે જુઓ 2021ની અંદર થોડો હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં. 2021ની અંદર સુરતમાં આપે બહુ સારું એવું કાઠું કાઢ્યું હતું. એ પછી જેમ મેં કહું ને કે સોશિયલ મીડિયાનો ઉપયોગ, તો તમે વિસાવદર, બધા એમ કહે છે કે વિસાવદરવાળી થશે, પણ વિસાવદરમાં શું કર્યું એમણે? કેશુભાઈનો આશીર્વાદવાળો એક AI જનરેટેડ વિડીયો કર્યો હતો. ત્યાં આગળ કેશુભાઈનો હજી પણ વટ છે, અને વિસાવદરની જનતા એવી છે કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સીને બહુ સારી રીતે સમજે છે, અને એ એન્ટી ઇન્કમ્બન્સીને સમજે ને ત્યારે ત્યાં આગળ વોટ કરે છે. કેશુભાઈના દીકરાને પણ ત્યાં જીતવા નથી દીધો, પણ કેશુભાઈની એક ઇમેજ હતી.
એનો લાભ લીધો. હવે આ જ વસ્તુ 2021ની અંદર સૌરાષ્ટ્રવાળો જે બેલ્ટ છે એની અંદર જ આપે પોતાનું કાઠું કાઢ્યું. હવે સુરતને તમારે જુદી રીતે જોવું પડે આખી વસ્તુમાં. ગુજરાતના રાજકારણમાં 2 સિટી એવા છે, એક અમદાવાદ અને બીજું સુરત, કે જેની પાસે ગજવું છે. ગુજરાતના રાજકારણનું ગજવું ત્યાં આગળ છે. તમને અમદાવાદમાંથી કોર્પોરેટનું ફંડિંગ બહુ મોટું મળે દરેક રાજકીય પક્ષોને, જ્યારે સુરતની અંદર નાના નાના ઉદ્યોગકારો છે એ તમને ફંડિંગ આપે. એટલે આપની નજર તમે લાંબા સમયથી જુઓ કે વિસાવદર હોય, વિસાવદરની ચૂંટણી, હું વિસાવદરનો એટલે ઉલ્લેખ કરી રહ્યો છું, વિસાવદરની ચૂંટણી વખતે પણ ગોપાલ ઇટાલિયાએ ત્યાં આગળ જાહેર સભાઓ કરી હતી સુરતમાં, જેનો કરંટ વિસાવદર સુધી પહોંચે. 32 બસો ભરીને લોકો ત્યાં આગળ ગયા હતા. હવે આ જે પરિસ્થિતિ છે બીજેપી લાંબા સમયથી એને જોઈ રહ્યું હતું, કોંગ્રેસે જોઈ રહ્યું હતું, પણ એ પરિસ્થિતિને એન્કેશ કેવી રીતે, એને ખાળવું કેવી રીતે? હવે 2021ની અંદર જ્યારે CR પાટીલનો ગઢ ગણાય, એ ગઢની અંદર તમે જીતીને આવ્યા છો એ વિસ્તારની અંદરથી, એટલે CR પાટીલનો ગઢ ગણાતો હતો. એ પછી તમે જુઓ કે સરકાર એટલે મહાનગરપાલિકા બની ગઈ, બધા જ કમિટીઝ બની ગઈ, કમિટીના મેમ્બર્સ બની ગયા. એ પછી આપના કોર્પોરેટર્સ ત્યાં ગયા. હવે એના કારણે શું થયું છે કે જે કોંગ્રેસે જે રીતે વિશ્વાસ ખોયો 2016થી, કોંગ્રેસની અંદરથી જે રીતે લોકો બીજેપીમાં જવા માંડ્યા, એના કારણે કોંગ્રેસની વિશ્વસનીયતા ઉપર એક અસર પડી. જેમ ભાઈએ કહ્યું કે ઉત્તર ગુજરાત, તો ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ હોવા છતાં એ લોકોને શપથ લેવા પડ્યા હતા 2022ની ચૂંટણીમાં કે અમે પક્ષ છોડીને નહીં જઈએ. ઉત્તર ગુજરાતની અંદર કેટલીક જગ્યાએ એફિડેવિટ કરાવવી પડી છે. હું પોતે ઉત્તર ગુજરાતમાં ઘણો ફરેલો છું, એફિડેવિટ કરાવવી પડી છે કે અમે ચૂંટાઈશું તો પક્ષ નહીં છોડીએ. તો આ જે વિશ્વસનીયતાનો અભાવ જે છે એ અભાવ એક મોટો કામ કરી ગયો. નંબર 2 કે સુરતની અંદર ઓબ્વિયસ છે ગૃહ રાજ્યમંત્રી CR પાટીલ પોતે પણ ઈચ્છે નહીં કે એમના ગઢમાં ગાબડું પડે. જેમ કે આણંદની અંદર, આણંદ એટલે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો ગઢ ગણાય, ત્યાં આગળ 5 સીટો તમે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બી કરાવો, એટલે એ સાયકોલોજીકલ તોડી નાખ્યા હતા. તો આ બાજુ ચૂંટણી આવે પહેલાં આપના સંખ્યાબંધ કાર્યકરો બીજેપીમાં જોડાય ત્યારે વિશ્વસનીયતાનો સવાલ ત્યાં આગળ ઊભો થવાનો છે. નંબર 2, મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન સામે આંતરિક લોકોનો વિરોધ, એટલે એમની જ પાર્ટીમાંથી વિરોધ છે, એમાં કોઈ બેમત નથી, અને એ ઉભરીને બહાર આવે છે. નહીં તો સાગર રબારી જેવાએ ગઈકાલે રાજીનામું આપવાની જરૂર ના પડી હોત. તો એ પાર્ટી ઊભી થાય છે એ પહેલાં જ વિચારોની મતભેદ થાય છે. આપનો જે જન્મ થયો છે ને એને આપણે ધ્યાનથી જોવો જોઈએ. આપનો જન્મ એક આંદોલનથી થયો, 2010ના આંદોલનથી આપનો જન્મ થયો. ત્યાં આગળ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની સંખ્યા વધવા માંડી. આપમાં જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવવા માંડ્યા અને એના પછી જ્યારે આપે આખી પરિસ્થિતિને બદલવા માટે 2021-22ની અંદર જે સંગઠન જુદી રીતે ઊભું કર્યું, એના કારણે ત્યાંથી વિદ્રોહની શરૂઆત થઈ. નહીં તો આપની અંદર રિટાયર્ડ IAS, IPSથી માંડીને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાવાની શરૂઆત થઈ ગઈ હતી 2020-21ની અંદર, પણ આ પરિણામ જોવા મળ્યું. હવે 22ની અંદર 12.95% વોટ એ લોકોને મળ્યા. હવે એ સંગઠનાત્મક રીતે કરવામાં આવ્યું હતું. નંબર 2 કે આપે સ્ટ્રેટેજી 2022ની અંદર એ રાખી હતી કે જ્યાં આગળ 1000થી 3000 સીટની અંદર હારજીત થઈ હતી ત્યાં આગળ જ એ લોકોએ કોન્સન્ટ્રેટ કર્યું હતું, જેના કારણે 12.95% વોટ્સ એમને મળ્યા હતા. કારણ કે આપનું એ વખતે એક જ લક્ષ્ય હતું, જીત. એમને બી ખબર હતી કે 2022માં એ જીતવાના નથી, પણ લક્ષ્ય એ હતું કે 6.5% વોટ મળી જાય તો રાષ્ટ્રીય પાર્ટીનો સિમ્બોલ મળી જાય. એટલે 12.9% માટેનું એક કોન્સન્ટ્રેશન તમે આખું જુઓ તો કોન્સોલિડેટેડ રીતે જ કરવામાં આવ્યું હતું. હવે એના પછી શું થાય છે કે 12.9% વોટ મળે છે, કોંગ્રેસના વોટ ઘટે છે, બંનેના વોટનું ડિવિઝન થયું છે. એના કારણે એક અહમ ત્યાં આગળ ઊભો થાય છે. એ અહમ ઊભો થાય છે અને નવા બનેલા જે નેતાઓ છે એની સાથે જે સિનિયર લોકો હતા એમનો વિચારનો મતભેદ બહુ મોટો થઈ ગયો. અને એ વિચારના મતભેદના કારણે સંદીપ પાઠક જેવા કોઈ પણ લોકો આવે જે સ્ટ્રેટેજીમાં બહુ માહિર છે આપની પાસે, પણ આપના એ લોકોની પણ સ્ટ્રેટેજી ત્યાં આગળ નિષ્ફળ ગઈ. હવે આ ઝેન ઝીને ખેંચવા માટેનો એક પ્રયત્ન આપનો આ વખતે હતો, પણ ઝેન ઝી હવે ઘણું બધું હોશિયાર થઈ ગયું છે. એટલે ઝેન ઝી, જેમ હમણે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે અમારા યુવા નેતા આવી રહ્યા છે, એનું કારણ એ જ છે કે ઝેન ઝી જ્યારે તમારી પાસે આવે છે, ઝેન ઝીમાં એક તણખો હોય છે અંદરથી, 18
પછીથી એક 22 વર્ષ સુધીના માણસમાં પરિવર્તનનો એક તણખ હોય છે. ઘરમાં બાપ સામે વાંધો હોય છે, કોલેજમાં પ્રોફેસર સામે વાંધો હોય છે, એક બળવાખોર માણસ તો હોય જ છે. તો એ માણસને કલ્ટિવેટ કેવી રીતે કરવું? હવે એ કલ્ટિવેટ કોંગ્રેસે આ વખતે પ્રયત્ન કર્યો હોય કલ્ટિવેટ કરવાનો. એમાં ક્યાંક એમને થોડી ઘણી ઘણી સફળતા મળી છે. હવે કેટલી સફળતા મળી છે તો પરિણામો પૂરા થયા પછી જ ખબર પડશે. પણ એક વાત તો સાચી છે કે આપ હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, ત્રણેયની અંદર આંતરિક મતભેદ તો છે, પણ બીજેપીને એ દબાવતા આવડે છે. કોંગ્રેસ એને દબાઈ નથી શકતું. આપની અંદર પણ ખુલીને બહાર આવી રહ્યું છે. તો આ બધી જ વસ્તુઓના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે તો એક બહુ કામ કરી જાય. નંબર 2, જેમ કે ઉત્તર ગુજરાતની હમણાં વાત થઈ કે ત્યાં આગળ અમુક સત્તા આવ્યા પછી કામ નથી થવાના, પણ ત્યાં પ્રોબ્લેમ એ છે કે વોટ બેંક બહુ પાતળી છે. જે કહેવાય ને પાતળી વોટ બેંક છે, ફેન્સ ઉપર બેઠેલી વોટ બેંકને લઈ લેવી પડે. સેફોલોજીનો એક સાદો નિયમ છે. આપણા ત્યાં વોટિંગ થાય છે 60 થી 65% ઓન એવરેજ. તો તમારે જીતવા માટે વોટ કેટલા જોઈએ એક ઉમેદવારને? 33.33%. 18% પાર્ટીના કમિટેડ વોટ હોય છે. 5 થી 7.5% સુધીમાં કાસ્ટ ઉમેદવારની ઇમેજના વોટ હોય છે. એટલે જે બાકી રહ્યું એ 5.5 થી 6% જે ફેન્સિંગ ઉપર બેઠેલા વોટની વાત છે. હવે એને લાસ્ટ મિનિટમાં કેવી રીતે કલ્ટિવેટ કરવા એની આવડત તમારામાં હોવી જોઈએ. એના માટે તમારી પાસે સંગઠન હોવું જોઈએ, એના માટે તમારી પાસે ભગીની સંસ્થા હોવી જોઈએ, જેનો અભાવ જોવા મળે છે, જેના કારણે આ 30 વર્ષથી અહીંયા આગળ રાજ કરે. એનું એ પહેલાંનો સમયગાળો તમે જુઓ તો બીજેપીને 1987ની ચૂંટણી લડવા માટે, કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઉમેદવારો નહોતા મળતા. તો એ સ્થિતિ કેમ હતી ને ત્યાંથી ઉભરીને આવ્યા છે. તો આ એક ગ્રાફને તમારે જોવો પડે. એ ગ્રાફને ઇમિટેટ ના કરો. એ ગ્રાફ બીજેપીએ કોંગ્રેસનો ઇમિટેટ કર્યો છે. ઇમિટેટ એટલે એની કોપી કરી છે, એની પાછળ ગયા છે. તો એ ગ્રાફને કેવી રીતે વધારવો? જેમ કે એ પછીના સમયને ગાળાને તમે જુઓ તો ડૉક્ટર સંગઠન બીજેપીનું મજબૂત થવા માંડ્યું, જે પહેલાં કોંગ્રેસનું સૌથી મજબૂત હતું. વકીલોનું સંગઠન સૌથી વધારે મજબૂત હતું. યુવા પ્રોફેસરનું સંગઠન સૌથી વધારે મજબૂત હતું કોંગ્રેસ પાસે. આ બધા જ સંગઠનો ઉપર પ્રભુત્વ અત્યારે બીજી પાર્ટીએ કેવી રીતે ધીમે ધીમે હાંસલ કર્યું. તો આ લીધા પછી તમારી ભગીની સંસ્થાઓ તમારા માટે કામ કરતી થાય છે. જેમ કે આપણે એક ચેનલ ચલાવીએ છીએ તો ચેનલની અંદર માત્ર એડિટર એકલો બેસી રહેતો નહીં મેળ થાય, એની સાથે પણ જોડાવવું પડશે. તો એક ટીમ વર્ક છે. ત્યાં વિચારભેદ હોઈ શકે પણ મનભેદ ના હોવા જોઈએ. જે તમે જે વાત કરી ને એની અંદર મનભેદ બહુ મોટા કામ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક જ છે કે મનોજ સોરઠિયા સ્વઘોષિત મેયર જે હતા, હું એના શબ્દ અંડરલાઈન કરું છું, સ્વઘોષિત મેયર, એમને હારવું પડ્યું એનું કારણ પણ આ છે. કારણ કે બીજાને પણ ઈચ્છા હોય કે હું પણ મેયર થઈશ, ત્યારે એમને હરાવવામાં. અને બીજું કે એક વખત એક સત્તા મળ્યા પછી જે રીતે આપના નેતાઓ આગળ આવે છે અને એ એગ્રેસિવલી બહાર આવે છે, એના પછી નીચેની કેડરને ગણતા નથી. આજે વિસાવદરનો તમે એક આંટો મારો તો વિસાવદરની સ્થિતિ એ છે કે ત્યાં આગળ લોકો એમ કહેવા માંડ્યા છે કે અમે થોડીક ભૂલ કરી છે અહીંયા. એનું કારણ શું થયું છે? હી ઇઝ નોટ અવેલેબલ એમએલએ તરીકે. અને સ્વાભાવિક છે કે એમને પાર્ટીની જવાબદારી ઘણી બધી હોય એટલે ત્યાં આગળ અસંતોષની માત્રા શરૂ થવાની છે. હવે એને તમારે કલ્ટિવેટ કેવી રીતે કરવી, એને તમારે ડામવી કેવી રીતે, એ સ્ટ્રેટેજી હજી સુધી આપ કે કોંગ્રેસની પાસે નથી. અને એનું આ પરિણામ છે કે વિચારોનો મતભેદ જોવા મળે છે. તમારી પાસે આવીશ ભાઈ કે કોંગ્રેસનું ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં એવું કહેવાતું કે ભાઈ સૌરાષ્ટ્રમાં એટલે કોંગ્રેસનો ગઢ, અને શહેરો છોડી અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો એક સમય દબદબો હતો ને એના બહુ ઝાઝા વર્ષો પણ નથી થયા, આપણે વધારે માનીએ 10 વર્ષ. કેવી રીતે કોંગ્રેસ ધીમે ધીમે ઓછું થતું જાય છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને? જો પાર્ટીની વાત કરીએ તો અત્યારે આપણે 2 વાગ્યા છે અને ઇલેક્શન કમિશનના ડેટા જે ઓફિશિયલ છે એ અમને અત્યારે હાલ જાહેર કરે છે. તમારી ચેનલ ઉપર લાઈવ ચાલી રહ્યું. હવે આ ડેટાની અંદર તમે જોવા જાઓ તો અત્યારે અમને સત્તા તો નથી મળી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતમાં, પણ અમને ગુજરાતની સક્ષમ વિપક્ષ પાર્ટી તરીકે સંપૂર્ણપણે અમને સારી એવી સીટો અમને મળી ગઈ છે. ઇલેક્શન કમિશનના આંકડા જ આવી રહ્યા છે. એના લીધે હવે અમને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટેની જવાબદારી મળી છે.
તો આગામી દિવસોમાં અમે એમાં વધીશું આગળ કે વિપક્ષની ભૂમિકામાં જનતાના પ્રશ્નો કયા લેવા, કઈ રીતે આગળ વધવું. અમે જે મેનિફેસ્ટો આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ તેમનો જે બજેટો રજૂ કર્યા હતા મહાનગરપાલિકાઓના, આપના ટીવી મીડિયાના માધ્યમથી એમની મજાક પણ ઉડી હતી કે સીધું કોપી પેસ્ટ કરીને મૂકી દીધું હતું. પરંતુ અમે જનતાના હૃદયની અંદરની જે વાત હોય, જિલ્લાઓમાં જે નાના નાના માણસોની વાત હોય, એના મુદ્દાઓને લઈને અમારો મેનિફેસ્ટો હતો. હવે વિપક્ષની ભૂમિકાઓની અંદર હવે જેમ જેમ સમયની વાત કરીએ તો અમે આ વખતે પરિવર્તનની અંદર જે અમારા યુવા આગેવાનો હોય, મહિલા કોંગ્રેસના આગેવાનો હોય, એને ટિકિટો તો આપી, સફળતા મળી, ક્યાંક સફળતા ના મળી, પરંતુ આ વાત અહીંયા અટકતી નથી. જે સફળતા મળી છે, ધારો કે અમારા જે NSU અને યુથ કોંગ્રેસના નેતાઓ જીતીને આવ્યા છે, તો એ જે જિલ્લાઓમાં જીતીને આવે છે, જે મહાનગરોમાં જીતીને આવ્યા છે, બરાબર, તો ત્યાં તમે વિપક્ષની ભૂમિકાઓ તમે અંદાજો લઈ શકો છો. જે માણસ રોડ રસ્તા ઉપર સામાન્ય માણસ માટે, વિદ્યાર્થીઓ માટે લડતો હોય, તો આજે એને જિલ્લા પંચાયતમાં બેસવાનો મોકો મળ્યો છે, મહાનગરપાલિકામાં બેસવાનો મોકો મળ્યો છે. તો વિપક્ષની ભૂમિકા તરીકે એક નવા પરિવર્તન તરીકે અમારી પાસે બહુ સારા યુવા ઉમેદવારો જીતીને આવ્યા છે. ઓછા આવ્યા છે, સ્વીકાર્ય છે, ઓછા આવ્યા છે, પણ જે જીતીને આવ્યા છે એ ખૂબ વિપક્ષની ભૂમિકાઓમાં લડાયક રીતે જનતાના, મહાનગરપાલિકાના અને સત્તા પક્ષના જૂઠાણા ખુલ્લા પાડવા માટેના સક્ષમ ઉમેદવારો જીતીને આવ્યા છે. એટલે આગામી દિવસોની અંદર અમારું ભવિષ્ય, અમારા સંગઠનનું ભવિષ્ય, પરિવર્તન ઝડપથી મળવું, સોશિયલ એન્જિનિયરિંગમાં સફળતા મળવી એ શક્ય વાત નથી. અમે તો 2017 પણ જોયું, 2017 પહેલાંની પણ ભૂમિકાઓ જોઈ. અને અમારી પાર્ટીમાં તો એક વસ્તુ તો હું સ્વીકારું છું કે જનતાના પ્રશ્નો મુદ્દે જે કાંઈ પણ રિઝલ્ટ આવે, પાર્ટી લડતી રહેતી હોય છે, પાર્ટીના સ્થાનિક નેતાઓ લડતા રહેતા હોય છે, અને ક્યારે અમે હાર સ્વાભાવિક રીતે માની નથી. ચૂંટણીની જે કાંઈ પણ પરિસ્થિતિ હોય, જે કાંઈ પણ સંગઠનની વ્યવસ્થા હોય, એ રીતે દરેક ચૂંટણીઓની અંદર અમે ઉતરતા હોઈએ છીએ 100%. આગામી આવતી વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ અમને એક વસ્તુ તો ક્લિયર કટ મળી છે કે જે યુવા આગેવાનો અમારે જીતીને આવ્યા છે, એ અમને વિધાનસભાની ચૂંટણીમાં આજુબાજુના વિસ્તારની અંદર પ્રજાના પ્રશ્નોની અંદર કોંગ્રેસ પક્ષને, સંગઠનને મજબૂત બનાવવા માટે અમને એટલો તો વિશ્વાસ છે કે 100% અમને સફળતા મળશે. અમે અમારી દિશા બદલી છે. સાથી પક્ષોની વાત કરીએ તો સાથી પક્ષોની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી આ વખતના અમારા ઉમેદવારો હોય, હું સંગઠનનો માણસ છું, મને જ્યાં કંઈ પણ જવાબદારી, અમે એમાં ધ્યાન જ નથી આપ્યું. અમે અમારા જનતાના અમારો જે મેનિફેસ્ટો નક્કી થયો એ મેનિફેસ્ટોને લઈને અમે જનતાની વચ્ચે ગયા. તમે ક્યાંય પણ જુઓ, ક્યાંય પણ અમારા ઉમેદવારો હોય, 1% મારા ધ્યાન બહાર હોય તો કદાચ એવા કિસ્સા આવ્યા હશે, પરંતુ 99% અમારા ઉમેદવારો અમારા જિલ્લા તાલુકાના સંગઠનમાં પાર્ટીના કાર્યકર્તાઓની સાથે રહીને અમારા જે મુદ્દાઓ નક્કી થયા, મુદ્દા આધારિત અમે આ ચૂંટણી સંપૂર્ણપણે લડ્યા. એક વસ્તુ એ પણ ધ્યાને આવી કે દર વખતે પાર્ટીની અંદર ઇન્ટરનલ જે કહેવાય દરેક પક્ષની અંદર હોય, પણ અમારા પક્ષની અંદર સરકારના દબાણ હેઠળ જે કાંઈ પણ ફોર્મ પાછા ખેંચાયા એના સિવાય કોઈ ચૂંટણી જાહેર થઈ, ફોર્મ સબમિટ થયા અને પ્રચાર શરૂ થયા પછી પાર્ટીના કોઈ નેતાઓએ 1% છોડીને ક્યાંક કોઈક જગ્યાએ, બાકી 99% અમે સંગઠન ઉપર અમને સફળતા મળી કે ક્યાંય કોઈ વિરોધ પ્રદર્શન નથી જોવા મળ્યા, ક્યાંય કોઈ વિખવાદ જોવા ના મળ્યો, બધા એક થઈને ચૂંટણી લડ્યા. હા, પરિવર્તનની અંદર તમે જોવા જાઓ તો અમદાવાદ મહાનગરપાલિકાનો વિસ્તારથી હું આવું છું તો એની વાત કરું તો અમારા શહેર પ્રમુખે સંપૂર્ણપણે વોર્ડની ઉપર ઉમેદવારોને છોડ્યા હતા કે તમારા વોર્ડમાંથી કયા ઉમેદવારો, 1%ને છોડી 99% સંપૂર્ણપણે પરિવર્તન હતું. અમારા તમે જોવા જાઓ જે અમારા કોટ વિસ્તારના ઉમેદવારો જીતતા હતા, ચાલુ કાઉન્સિલરો, ઘણી બધી જગ્યાએ અમને ટિકિટ નથી આપી. અમે આ સમયે શું કરવા રિસ્ક લઈ આવું પાર્ટી કે જીતતા ઉમેદવાર છે એને અમે ટિકિટ ના આપે, પણ અમે એ પણ રિસ્ક અમારી પાર્ટીએ અને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એ પણ લીધું કે ચાલુ જે કાઉન્સિલરો હોય એને સંગઠનમાં જવાબદારી આપવા માટે એમને કન્વિન્સ કર્યા કે હવેથી તમે સંગઠનની જવાબદારી, એ પણ કન્વિન્સ થયા કે એ લોકો હવે સંગઠનની જવાબદારી સંભાળશે અને યુવા આગેવાનોને આપવાની વાત હતી તો એ પણ એમને સ્વીકારી. અને આમાં શું છે, ઓવરઓલ આંકડો અમારો મોટો નથી આવ્યો, પરંતુ મને એ સત્તાવાર એ વિશ્વાસ છે કે જે આ વખતે પરિણામ આવ્યું એ 2021 કરતાં તો અમારી પાર્ટી માટે ખૂબ સારું પરિણામ છે. સંગઠનની બાબત ઉપર સારું પરિણામ છે. સંગઠન એક થયું, જિલ્લા તાલુકા લેવલે એક થયું. અમે બૂથ ઉપર પણ ઉતર્યા, પણ બૂથ ઉપર ઉતર્યા પછી અમારા કાર્યકર્તાઓના ઘર પરિવાર સુધી વાત આવી જતી હોય, સામ દામ દંડ ભેદ સરકારની નીતિમાં, તો અમે પણ એમની મા, બહેન, દીકરીઓ અને એના પરિવાર ઉપર અમે પાર્ટીમાં લોકતંત્રની અંદર માનીએ છીએ, તેની અંદર અમે એવું નથી ઈચ્છતા કે અમારા કાર્યકર્તાના કોઈ પરિવારના લોકોને નુકસાન થાય. બાકી અમને પણ એગ્રેસિવ રાજનીતિની અંદર જે સામાવાળા કરે છે એ કરતાં અમને પણ આવડે છે. અને અમારામાં તો અમે એ સ્વીકારીએ છીએ કે અમારું જે યુથ કોંગ્રેસ ને NSUનું જે તાકાતવર સંગઠન છે એ ગુજરાતની કોઈ પાર્ટી પાસે નથી.
જે આજની તારીખમાં અમને એગ્રેસિવ ઉપર ઉતરતા અમારી પાસે એગ્રેસિવ નેતાઓનો ફોજ છે, અમને ઉતરતા આવડે છે. પરંતુ જ્યારે અમારા કાર્યકર્તાઓના ઘર સુધી પહોંચી જાય છે સરકાર, ત્યારે અમે એવું તો નથી ઈચ્છતા કે અમારા સ્વાર્થ માટે અમારા કાર્યકર્તાઓને કોઈને હાનિ થાય, પરિવારને હાનિ થાય. જેટલા પણ ફોર્મ પાછા ખેંચાયા એમાં એકલ દોકલ તમે ઘણા બધા કિસ્સાઓ જોયા હતા. મહિલાઓ અમારી કાર્યકર્તાઓ રડી પડી કાર્યાલય ઉપર આવીને કે મારા પતિને અગવા કરી લીધો, કે મારા પતિના બિઝનેસ ધંધા રોજગાર ઉપર 5-10 લુખા તત્વો આવીને બેસી ગયા. તો પણ અમારી પાર્ટીએ ખૂબ મોટા માઇન્ડ સાથે કીધું તમે તમારા પરિવાર સાથે તમારા પરિવારને જે હિતમાં હોય એ નિર્ણય લો. અમારી પાર્ટીએ અમારા પાર્ટીએ પોતાનું સ્વાર્થ નથી રાખ્યું. જ્યારે કોઈ પાર્ટીના ઉમેદવારની ઉપર સામ દામ દંડ ભેટને દબાણ થતું હોય, એના પરિવાર ઉપર દબાણ થતું હોય, તો એની ઉપર પણ અમે સ્વસ્થ, સારી અને વ્હાઇટ કોલર રાજનીતિ કરી છે આ વખતે. અને એનું પરિણામ હવે જોઈએ જ આગામી દિવસોમાં. એવું તો હોતું નથી ક્યારે પણ કે તમે જે રણનીતિ ઘડી હોય સંપૂર્ણ 100% સફળતા મળે ને 100% નુકસાન થાય. પરંતુ આગળ વધી રહ્યા છે. અમારું રાષ્ટ્રીય લેવલનું નેતૃત્વ હોય, રાહુલ ગાંધીજીના આગેવાનીમાં હોય, ક્યાંક સફળતા નથી મળતી એટલે અત્યારે અંદાજો નથી આવતો. પરંતુ એમનો પણ આગ્રહ એ જ છે પાર્ટીના નેતાઓને કે યુવાઓ આગળ આવે, આગળની રાજનીતિને જોઈએ. પ્રજાના પ્રશ્નોની વાત હોય તો અમદાવાદ મહાનગરપાલિકાના તમામ ઉમેદવારો છે એમાંથી 80% ઉમેદવારો પત્રકારના મોઢા ઉપર નામ હોય કે આ કોંગ્રેસ પાર્ટી તરફથી દિવસ રાત એના માટેનું અમારી પાર્ટીમાં પેશન્સ છે. હું કોઈની ઉપર આરોપ નહીં લગાવું, અમારી પાર્ટીમાં પેશન્સ છે. આજે જે કાંઈ પણ પરિણામ આવ્યું, અમારા કાર્યાલય એક પણ બંધ નહીં થાય, અમારો કોઈ કાર્યકર્તા નિષ્ક્રિય નહીં થાય. અમારો કાર્યકર્તા રોજબરોજના નાના મોટા મુદ્દાઓ માટે લડતો રહે છે. આ ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ છે. હું કંઈ હવામાં વાતો નથી કરતો. 21માં જે પરિણામ આવ્યું, 15માં જે પરિણામ આવ્યું, 17માં જે પરિણામ આવ્યું, પાછલી લોકસભાનું જે કાંઈ પણ પરિણામ આવ્યું, એ પછી અમારી પાર્ટીના કાર્યાલય બંધ થઈ ગયા હોય, પાર્ટીના નેતાઓ પ્રજાની વચ્ચે જવાનું બંધ કરી દીધું હોય, અમારી યુથ કોંગ્રેસે પ્રજાની વચ્ચે જવાનું બંધ કર્યું હોય, NSUએ વિદ્યાર્થીઓની વચ્ચે જવાનું બંધ કર્યું, એવું ક્યારેય અમારી પાર્ટીમાં નથી થયું. અમારી પાર્ટીની અંદર અમારા કાર્યકર્તાઓને પેશન્સ બહુ મોટું છે. અમને આ વખતે અમારી રણનીતિ ઉપર અમને સફળતા જરૂર મળી છે, પરંતુ એનું પરિણામ લોકોની વચ્ચે જઈને ક્યાં અટક્યું એની ઉપર અમે આગામી સમયમાં ધ્યાન રાખીશું. અને જે રીતે પરિણામ આવી રહ્યું છે, હું એની ખુશી તો નથી મનાવતો, પરંતુ સેકન્ડ નંબર ઉપર અમારી ખૂબ સારી બેઠકો આવી છે અને બેઠકોની અંદર સારા ઉમેદવારો આવે છે જીતીને. તો એની અંદર અમે વિપક્ષની ભૂમિકામાં ખૂબ સારી રીતે અમે આગળ વધીશું. પિનલભાઈ, એક વસ્તુ એ પણ છે કે અમે લોકો જ્યારે ગ્રામ્ય લેવલે ગયા, ગ્રાઉન્ડ ઉપર ગયા, સાહેબ પ્રદેશ લેવલના નેતાઓ ને ફોન કરીએ છીએ કે અમે અહીંયા આવ્યા છીએ, તમે અહીંયા હાજર હોય તો તમારી બાઇટ્સ જોઈએ છે, તમારી સાથે ઇન્ટરવ્યુઝ કરવા છે, કોઈ એવી કોઈ બાબતો હોય તો અમને જણાવો. ત્યારે અમને સામેથી એવું કહેવામાં, પ્રદેશ લેવલના નેતાઓ એવું કહેવામાં આવે છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કે ત્યાં જવા જેવું છે નહીં, આપણું કોઈ છે જ નહીં. ત્યાં આખા જિલ્લાની વાત છે કે આ જિલ્લામાં જવા જેવું નથી, આપણું કાંઈ છે જ ત્યાં. બરોબર? એટલે કદાચ ને આ પરિસ્થિતિ ના કારણે કદાચ ને આમ આદમી પાર્ટી ગ્રોથ કરી રહી છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ જઈ રહી છે. શું કેવું તમારું? લોકશાહીના અંદર જે સત્તા પક્ષની જેટલી જવાબદારી હોય કે જેની તમે એમ કહી શકો એના જોડે જે તાકાત હોય, મહદઅંશે એટલી ને એટલી વિપક્ષ જોડે હોય. જે સરકાર ના કરી શકતી હોય કે ગવર્નન્સમાં કંઈ ઇસ્યુ આવતા હોય તો વિપક્ષ એને કરાવી શકે, જો એ મજબૂત હોય તો. તમને યાદ હશે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી લોકસભામાં, આપણે કેન્દ્રમાં, અને જ્યારે ભાજપ તમે એમ કહી શકો કે એની ચડતી થઈ રહી હતી, બાબરી મસ્જિદનું ડિમોલ્યુશન પછી એની સીટો વધવાના હતી. તમે એક વસ્તુ જોઈએ છે, કોઈ પણ નાનો મોટો ઇસ્યુ થાય, પછી કોમનવેલ્થ ગેમ્સનો થાય, પેટ્રોલના પ્રાઇસ વધવાના વાત હોય, કરન્સીની ડિવેલ્યુએશન, આપણી પ્રાઇસ ઘટતી હોય, ડોલરનો પ્રાઇસ વધતો હોય, ભાજપ જે આંદોલન કરતું હતું, તમને હજી યાદ હશે કે સ્મૃતિ ઈરાનીના વિડીયો અત્યારે હાલે ફરતા હોય, ગેસના બાટલા લઈને ફરતા, પ્રાઇસ વધી ગયો હતો. કોંગ્રેસે વિરોધ કર્યો, નો ડાઉટ, પણ તમે ઇન્ટેન્સિટી બેઓની ચેક કરશો ને તો તમને ખબર પડશે કે એમના આંદોલનો જે હતા ને એ આખા ગુજરાતના, આખા ભારતના અંદર દેખાવામાં આવતા હતા, છવાઈ જતા હતા. હવે એમના સંગઠનની તાકાત કહો, એમનું એગ્રેસિવનેસ કહો, જેના કારણે એ વસ્તુ થતી હતી. અને એટલા માટે તમે કોંગ્રેસની વાત કરી. અત્યારે હાલ હું પોતે એઝ અ વિશ્લેષક તરીકે છોડ દો રાજનૈતિક, પણ એક નાગરિક તરીકે ગુજરાતની વાત કરું તો હું સ્પષ્ટપણે ઈચ્છું છું કે સરકાર સ્ટેબલ આવે, કોઈની પણ આવે, પણ વિપક્ષ એટલું ને એટલું મજબૂત આવે. આજની તારીખના અંદર ગુજરાતના અંદર આજે તમે જ્યાં ત્યાં કવરિંગ કરવા, તમને ખ્યાલ હશે કે પબ્લિકમાં રોષ હતો, પબ્લિક કંટાળેલી હતી. એમના રોડ રસ્તા જેવી સામાન્ય વસ્તુ આજના તારીખમાં 2026માં આપણે 2047નો વિઝન આપીએ છીએ, આપણે એઆઈની વાતો કરીએ છીએ, શું આપણે કહીએ છીએ કે અમે વિકસિત ભારત બનીશું, હજી રોડ રસ્તા ગટર પાણીથી આગળ નથી વધી શક્યા. એનું કારણ શું હોય કે ભાઈ
જે સત્તાધારી પક્ષ હોય એને ખબર હોય કે ભાઈ અમારી 80%, 90%, અત્યારે હાલ ક્લીન સ્વીપની વાત થાય 52માંથી 52 સીટો જે જગ્યાએ લાવી હોય કોઈ પાર્ટી, તો એને શું ફરક પડશે ત્યાં આગળ 2-4 જણા બોલશે તો. પણ એ જ જગ્યાએ જો વિપક્ષ મજબૂત હોય અને એમને લાગે કે ભાઈ અમારી સત્તા જઈ શકે તો એ મહેનત કરે. હવે અહીંયા આગળ બે વસ્તુ આવી જાય. જે વિપક્ષની વાત કરીએ ને તો મોટાભાગે વિપક્ષમાં પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમનું હંમેશા એક વસ્તુ એવું હોતું હોય છે કે ભાઈ અમારા જોડે રિસોર્સિસ ઓછા હોય, અમારા જોડે મીડિયા હોય કે અમારા જોડે જે તંત્ર હોય એની સંસ્થાઓ નથી હોતી, અમારા ઉપર દમન ગુજારવામાં આવે. અને હું ન્યુટ્રલ વેમાં કહું ને તો આજની તારીખના અંદર વિપક્ષનો એ સ્પેસ નથી વધ્યો. પછી એ મીડિયાની કવરેજની તમે વાત કરો કે પછી એ સપોઝ ગાંધી ચિંધ્યા માર્ગે બી આંદોલન કરતા હોય તો એમને એટલી સ્પેસ નથી આપવામાં આવતી કે જે પહેલાં સત્તાધારી પક્ષ આપતા હતા, જે કોંગ્રેસ આપતું હતું કે જે એના પહેલાં બી, એ અત્યારે હાલ નથી મળતું. જે મળવું જોઈએ કે જેના અંદર સત્તા પક્ષે પણ વિચારવું જોઈએ. જો પ્રધાનમંત્રી એવું કહેતા હોય કે જો મારી ટીકા કરવામાં આવે કે તમે જો ડિસેન્ટ જાહેર કરો છો તો એ તો લોકશાહીનું પ્રાણ કહેવાય, તો પછી એ ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાને ખબર પડવી જોઈએ અને એના સામેવાળા પક્ષને વાત મૂકવા દેવી જોઈએ, બરાબર. પણ સાથે સાથે તમે એક કંઈ છૂટી જાઓ, કારણ કે સામેવાળા સત્તા પક્ષ જોડે બધી સંસ્થાઓ હોય, પૈસા હોય, એટલે તમે એમ કહો સત્તામાં છે એટલે અમે કંઈ નથી કરી શકતા. તો પછી તમારે એ પણ વિચારવાનું રહ્યું કે ભાઈ અમે ખરેખર અમારા જે કરવું જોઈએ કરીએ. જેમ કે કોંગ્રેસની વાત કરો તો જિગ્નેશભાઈ મેવાણી, ગેનીબેનની વાત કરો, એના પછી તમે અનંતભાઈ પટેલની વાત કરો કે અહીંયા આગળ ઉત્તર ગુજરાતમાં થોડા એગ્રેસિવ નેતા હોય, ચંદનજી ઠાકોર, કંઈ 4-5 તમે નેતા લઈ લો. અને તમે આમ આદમી પાર્ટીની વાત કરો તો ચૈતર વસાવા લઈ લો, ગોપાલભાઈ લઈ લો, બરાબર, 2-3 નેતાઓ. પણ એના સિવાય તમારે કલ્ટ નથી બનાવવાનું, બરાબર. સત્તાધારી પક્ષ કલ્ટ બનાવી શકે, જેમ કે બીજેપી કલ્ટ બનાવી શકે કે ભાઈ અમે મોદીજીના અંદર બધા આવી ગયા. પણ જે વિરોધ પક્ષમાં હોય ને દરેક પોકેટ્સના અંદર આવા વ્યક્તિઓ જુઓ. ગોપાલભાઈ આખા ગુજરાત નથી જીતાડી શકવાના, ગેનીબેન બનાસકાંઠા ઠાકોર સમાજમાં બહુ પ્રભુત્વ રાખે, બહુ સારું એમનું ત્યાં આગળ પ્રભુત્વ. પણ તમારે એ વિચારવું પડશે કે ભાઈ બીજા વિસ્તારોમાં અમારા આવા મોટા આગેવાનો બનાવવા પડશે કે જે ગ્રાસરૂટ લેવલે દોડતા હોય, પ્રધાનના મુદ્દા ઉઠાવતા હોય, વિરોધ કરતા હોય, આંદોલનો કરતા હોય. અને મને દુઃખ સાથે કહેવું પડે, અને હું 100% એક વસ્તુ કહીશ કે સત્તાધારી પક્ષ વિપક્ષને એ જગ્યા નથી આપી રહ્યું કે જેના કારણે એ વિરોધ કરી શકે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે. અને એમાં ઘણી જગ્યાએ ખોટી રીતે પણ એ દુરુપયોગ કરવામાં આવતો હોય સંસ્થાઓનો, સત્તાઓનો, જે ના થવું જોઈએ. પણ સાથે સાથે વિપક્ષના એ બહાનામાંથી બહાર આવી અને જે રિસોર્સિસ હોય, જે સત્તા હોય, જેમ કે ઇન્દિરા ગાંધીએ 1975માં ઇમરજન્સી લગાવી, કાયદેસર બધા નેતાઓ, કદ્દાવર નેતાઓ, મોરારજી દેસાઈ હોય કે બધા નેતાઓને જ કાયદેસર જેલમાં હતા. પણ એ જેલમાં હતા, એ દમન ગુજારવામાં આવ્યું, તો આખી ગ્રાસરૂટ લેવલે મુવમેન્ટ એમના ફેવરમાં આવી ગઈ. ઇન્દિરા ગાંધી જે એ વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા, આટલો દબદબો તો એમને હરાવી દીધી જનતા પાર્ટી. તો તમે એવું તો કંઈ કામ કરો, તમે પ્રજાના અંદર તમારા માટે એટલો જનમત ભેગો કરો કે તમારા જોડે જો દમન થતું હોય ને તો એના જગ્યાએ 5000 લોકો તમારા જોડે આવીને ઊભા રહી જાય. પણ તમારે એમનો વિશ્વાસ જીતવો પડશે, તમારે બહાર આવવું પડશે, રોડ રસ્તા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય. તો આના અંદર એક વસ્તુ હું એ જ કહેવા માગીશ કે એ વિશ્વાસ જીતવો પડે તમારે, અને વિશ્વાસ જીતવા માટે તમારે દરેક વિસ્તારના અંદર મોટા આગેવાનો ભેગા કરવા પડે કે એમને તમારા યુવાઓને આગળ લાવવા પડે. મોટાભાગે તમે જેમ કે જે લોકો આમ આદમી પાર્ટીમાં જતા રહે તો એમના અનેક રીઝનો હશે, વિચારના મતભેદ હશે, કોઈ પણ એક રીઝન ઘણા લોકો એ બી આપતા હોય છે કે ભાઈ આ પાર્ટીના અંદર અમુક લોકોના જ હાથમાં સત્તા છે, એમને જ દરેક જગ્યાએ બતાવવામાં આવે છે. જેમ કે આ તમે વાત કરી સુરતની, તો જો સુરતના અંદર આમ આદમી પાર્ટી જીતી જાત, 120માંથી 60-65 સીટો લાયા, તો તમે તમારી પાર્ટીના અંદરથી કાઉન્સિલરોને ભેગા કરો, એમના મત જાણો, અને પછી જો બધા કે મનોજ સોરઠિયા, તો તમે એને બનાવી કાઢો મેયર. તમે પહેલાંથી જ જ્યારે તમે મનોજ સોરઠિયાને તમે એને જાહેર કરી દીધો મેયરનો દાવેદાર, તો જે બીજા લોકો ત્યાં આગળ કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા છે, જેમનો દબદબો છે, જેમની ઈચ્છા છે કે ભાઈ એમને પણ ગણવામાં આવે, ગણો ના ગણો અલગ વસ્તુ હોય, પણ તમે પહેલાંથી એમની એ વસ્તુ પર તો તમે પહેલાં ના પાડી દીધી કે ના ભાઈ તમારો કોઈ સ્કોપ છે જ નહીં. આ વસ્તુ પર તમારા ભાજપમાંથી એ શીખવું પડે. ભાજપ શિવરાજસિંહ ચૌહાણ કે જે 3-4 ટર્મથી સીએમ હતો એમપીનો, જેના નામ ઉપર લોકો વોટ આપે છે, જે વ્યક્તિ લોકસભાના અંદર 9 લાખ 9.5 લાખની લીડથી જીત્યું, અને એ ચૂંટણીમાં કોંગ્રેસનું ત્યાં આગળ સારું પ્રભુત્વ હતું, કેવું ફિક્સ નહોતું જીતશે, બહુ સારી લીડ જીતી ગયા, એમને દાવેદાર જ જાહેર ના કર્યો સીએમને, કોઈ જગ્યાએ નહીં કરતા. કારણ કે તમે દરેકની જે મહત્વાકાંક્ષા હોય રહેવા દો એમના જોડે, દરેકને લાગશે કે ભાઈ અમે સીએમ હોય, ભલે પછી તમે જેને બનાવતા, પણ લડાઈ વખતે તો લડવા દો. એટલે આ સ્ટ્રેટેજિકલી મારું સ્પષ્ટપણે માનવું છે કે વિચારધારાની બાબતે જેટલા ભાજપની
વિચારધારા સાથે જોડાયેલા લોકો છે અને એ જ રીતે એવી વિચારધારા સાથે લોકાયેલા કોંગ્રેસના લોકો છે જે આજની તારીખમાં એ વિચારધારા સાથે દિલથી જોડાયેલા SC ST OBCના ખાલી વાત એવી છે બે રીતે. એક તમે રણનીતિના અંદર સુધારા કરો, આજના સમયની રણનીતિ લાવો. જેમ કે તમે રૂરલ એરિયાની વાત કરતા હોય અને તમે અર્બન એરિયાની વાત કરતા હોય તો બંને વિસ્તારના મુદ્દા અલગ હોવા જોઈએ. બંને વિસ્તારના અંદર તમારા જે વચનો હોવા જોઈએ અલગ હોવા જોઈએ, કારણ કે તકલીફો જ અલગ વસ્તુ હોય. અને તમે યુવાઓને જેટલા થાય એટલા આગળ લાવો, એમને મોટા બનાવો. બધી જગ્યાએ જિગ્નેશ મેવાણી ના પહોંચી શકે, બધી જગ્યાએ જ્ઞાનીબેન ના પહોંચી શકે. આપણે કેમ બે નામ પછી બીજા નામ જ નથી લઈ શકતા? આવડી સરે જે વાત કરી એ બહુ મહત્ત્વની છે, જેના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. ભાજપના જોડે જે એમને કીધું ને કે જે એમની સિસ્ટર્સ ઓર્ગેનાઇઝેશન કહેવાય, ABVP લઈ લો, RSS લઈ લો, હિન્દુ મહાસભા, બધી એ લિટરલી એમની પકડ ગ્રાસરૂટ લેવલે મજબૂત છે, સ્ટ્રોંગ. સહકારી ક્ષેત્રમાં એમનું બહુ પ્રભુત્વ. એના કારણે શું થાય, નાના મોટા ડિસેન્ટ હોય ને, કોઈ તકલીફ હોય તો એ લોકો ત્યાં આગળ સંભાળી લે. દરેક જગ્યાએ મોટા નેતાઓને જવું જ ના પડે. કોંગ્રેસની NSUIની વાત કરી એમ મિત્રએ, બહુ સારી વસ્તુ કે NSUIના અંદરથી યુવાઓ બહાર આવે, પણ સાથે સાથે તમે દરેક જગ્યા ઉપર તમારી વિચારધારા લાગતા સંગઠનો સારા મજબૂત કરો, સહકારી ક્ષેત્રમાં તમારું પ્રભુત્વ રાખો. તમે મહિલા અનામતની વાત કરી, મહિલાઓને તમે સારા સંગઠન બનાવો, તો હું માનું ત્યાં સુધી સત્તા ગમે તે નહીં આવશે, પણ એ નિરંકુશ સત્તા નહીં હોય, વિપક્ષ હંમેશા મજબૂત જ રહેશે. અને એ લોકશાહી માટે સૌથી સારી નિશાની હોય ને તો વિપક્ષ મજબૂત હોય. એના માટે મહેનત. ગૌરીબેન, છેલ્લો પ્રશ્ન પૂછીશ તમને. ભાજપના નેતાઓ કેમ તમારી સાથે ડિબેટમાં નથી બેસતા? હવે એનો જવાબ તો બધાને જ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિરોધ કરે છે, તો એ આમ આદમી પાર્ટીનો એમને ડર છે કે આ જો સત્તામાં આવશે કાં તો આ સામે બોલવા બેસશે તો એ લોકો, હું બી ડિબેટમાં એમની સાથે કેટલી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે બેઠેલી છું, ચાલુ ડિબેટમાં માઇક ફેંકીને ઊભા થઈને જતા રહ્યા છે. સામનો નથી કરી શકતા. એમને જે કામ કર્યું છે, જે પ્રશ્નો પૂછે છે એમનો સામનો નથી કરી શકતા. અને એમને એક જ વસ્તુ છે કે અવાજ દબાવો. એમની જે રણનીતિ છે એમાં એ માહિર છે અને આ જ વસ્તુ કરે છે. એટલે એમને પહેલી જ કન્ડિશન હોય છે કે જો આમ આદમી પાર્ટીના એન્કર હશે કે નેતા હશે તો અમે નહીં બેસીએ. આ જ વસ્તુ ચલાવે છે. ગ્રાઉન્ડ ઉપર બી જ્યાં અમે જઈએ તો ત્યાંથી એ ભાગી જાય છે. એટલે એમને ફેસ જ નથી કરવું, એમને રિયાલિટી ફેસ નથી કરવું. અને કેટલીક વખત તો કોંગ્રેસના નેતાઓ પણ આ જ વસ્તુ કરે છે. એમના ભાષણોમાં બી વિરોધ કરે છે તો આમ આદમી પાર્ટીનો. જેમ ભાઈએ કીધું એમ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, તો અમે તો વિપક્ષની ભૂમિકા ભજવીએ. તમે અમારો સામે વિરોધ કરો છો. તમારે વિરોધ કરો તો સત્તા પક્ષનો વિરોધ કરો. તો ત્યાં પણ એમના ભાષણોમાં બી એમના બી નેતાઓ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે. એટલે ભાજપ પણ આમ આદમી પાર્ટીનો કરે અને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે. એટલે એવું છે કે અવાજ ઊભા નથી થવા દેવો, એ માટે એ લોકો નીકળી જાય છે ત્યાંથી. સાહેબ, અમે ફોન કરેલો હતો ભાજપના નેતાને, અને એમણે એવું કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીના લોકો હોય ને તો અમે નહીં આવ્યા. અને કાંઈ વાંધો નહીં, આપણે અલગ ડિબેટ ગોઠવશું. અમારે તો મીડિયા તરીકે અમારે બધાનું લેવું છે ના, કે તમારે એકે પેનલમાં ન હોવા જોઈએ. મેં કીધું એવું નહીં ચાલે, બરોબર. અમે લોકતાંત્રિક રીતે અમે મીડિયા હાઉસ ચલાવીએ છીએ અને એ લોકતાંત્રિક રીતે જેટલી પણ પાર્ટીઓ છે, મેન પાર્ટી હોય ને બોલાવશું એમ. તો કે ના, કોંગ્રેસના હોય તો વાંધો નહીં, ભાજપના ન હોવા જોઈએ. અને ખાસ કરીને આ ચૂંટણીમાં સાહેબ, એક તો આ પ્રશ્ન, બીજો પ્રશ્ન એ કે આ ચૂંટણીમાં મીડિયાનો રોલ શંકાસ્પદ લાગ્યો છે. તમને શું લાગે છે આ બાબતે? એ વાત સાથે હું સંમત છું કે આપની સામે બંને પાર્ટીને વિરોધ છે. એનું એક મુખ્ય કારણ છે કે નેગેટિવ પબ્લિસિટી પણ આપને ફાયદો કરાવે છે. અને તમારે થોડુંક ઊંડાણપૂર્વક આને સમજવું જોઈએ કે આપની સામે કેમ કોંગ્રેસ અને BJPને વિરોધ છે. જ્યારે લડવાનો વારો આવશે ત્યારે આપ હોય એટલે કોંગ્રેસ હોય કે BJP, જો બંને જણા આપ ઉપર પ્રહાર કરશે તો આપને એક નેગેટિવ પબ્લિસિટી મળશે. નંબર 2, સિમ્પથી ત્યાં આગળ વધારે ગેઇન થવા માંડે છે. જ્યારે પણ તમે કોઈ પણ એક વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો તો ત્યાં આગળ તમને સિમ્પથી મળવા માંડે. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા એ પહેલાં નરેન્દ્ર મોદીનું આપણે બીજી રીતે એનાલિસિસ કરીએ, તેમણે રાહુલ ગાંધીને જર્સી ગાય કહી. એ પછી આખું કોંગ્રેસ તૂટી પડ્યું. નરેન્દ્ર મોદી શાંત થઈને એક બાજુ બેસી ગયા. તો સિમ્પથી ક્યાં આગળ ઊભી થઈ? નરેન્દ્ર મોદી માટે ઊભી થઈ. એમણે બીજી વખતે એમ કીધું કે ચાયવાલા, મણિશંકર અય્યરે કીધું કે સાલા ચાયવાલા અમારે यहाँ બહાર ખડા રહે કે ચાય બનાવેગા. એણે આને આખી વસ્તુને એન્કેશ કરી. હા, તો એ એન્કેશ કરતાં એમને આવડે છે. જેનો અભાવ
અહીંયા આગળ છે. કોંગ્રેસની અંદર હું જુદી રીતે જોઉં છું એટલા માટે કે લાંબા સમય સુધી સત્તા પર રહી છે, લાંબો સમય એમને સત્તા ભોગવી છે, એટલે એમને ખબર છે પ્રોઝ એન્ડ કોન્સ શું છે. જેમ કે આ હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી કે સત્તા એક કલ્ટ નથી, પણ કલ્ટ ઊભો કરી રહ્યું છે. કોંગ્રેસ બહુ જુદી રીતે રમી રહ્યું છે, એને પણ ભૂલવું ના જોઈએ તમારે. તમે જુઓ કે આદિવાસી કોંગ્રેસની ઓરિજિનલ કોર વોટ બેંક કઈ હતી? તો ઓબીસી, એસસી એસટી એટલે માઇનોરિટી, દલિત અને આદિવાસી. હવે આદિવાસીમાં એક નેતા તરીકે એમણે એક ચહેરો ઊભો કરવા માંડ્યો, જિગ્નેશ મેવાણીનો. એક બહુ મોટું છે, જે ગુજરાતની વિધાનસભાની સીટ તમે ગણવા જાઓ તો 17 સીટ ઉપર એ અસરકારક છે. એક ચહેરો ઊભો કર્યો. બીજી તરફ ચૈતર વસાવા જ્યારે તમારો ઊભો થઈ રહ્યો છે ત્યારે અનંત પટેલને હજી બહુ પબ્લિસિટી નથી મળી, પણ તમને એ કલ્પના બહારની વાત છે કે દક્ષિણ ગુજરાતમાં એમનું કેટલું વજન છે. અનંત પટેલ જે આખો તાર વાપી પ્રોજેક્ટને જો બંધ કરાવી શકતો હોય એકલા હાથે, તો એની શક્તિઓને ઓછી આંકી શકાય એમ નથી. એટલે એક તરફ એમણે દલિતને ઊભો કરી રહ્યા છે, બીજી તરફ આદિવાસીમાં ઊભો થઈ રહ્યા છે, ત્રીજી તરફ ઓબીસીની અંદર ગેનીબેન ઠાકોરથી માંડી અમિત ચાવડા જેવા નેતાઓને ઊભા કરી રહ્યા છે. એટલે એ એમની જૂની વોટ બેંકને પાછી લઈ રહ્યા છે. આ સ્ટ્રેટેજીના કારણે તમે અત્યારે જુઓ તો 21 કરતાં વોટ શેર, અત્યારે હજી પૂરા પરિણામો બહાર નથી આવ્યા, પણ હું અત્યારથી કહું છું કે વોટ શેર કોંગ્રેસનો વધશે, 21 કરતાં વધવાનો છે. ભલે એ સીટમાં કન્વર્ટ નથી થયો, પણ વોટ શેર તમારો વધવાનો છે. આમાં કોઈ બેમત નથી. એટલે વોટ શેર જ્યારે તમારો વધવાનો છે ત્યારે અહીંયા આગળ વોટ શેરનું ડિવિઝન બી કેવી રીતે થાય છે એ પણ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ પોર્શન તમને કહું. નરેન્દ્ર મોદી અહીંયા આગળ લાંબા સમય સુધી સૌથી લાંબુ રાજ નરેન્દ્ર મોદીએ કર્યું, એ આપણે બધા સ્વીકારીએ છીએ. એમણે કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન વધારી? 2, એક જુનાગઢ ને ગાંધીનગર. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બનવા પછી શું થાય? તો એક ફીલ ગુડ ફેક્ટર આવે. ફોર એક્ઝામ્પલ, અહીંથી પહેલાં ગાંધીનગર તમારે રહેવા જવું હોય તો કોલાવડા કે ગોતા કે એની આગળ પાછળના વિસ્તારની અંદર કોઈ રહેવા માટે જવા તૈયાર નહોતું. રાયસણ ગણો કે તો મકાન લેવા પણ કોઈ તૈયાર નહોતું. કોર્પોરેશન બન્યો, આજે અમદાવાદ જેટલો જ ભાવ ત્યાં આગળ છે. એટલે એ જમીનો વેચાઈ, જમીન વેચાયાની સાથે કન્સ્ટ્રક્શન થયું, એટલે પૈસો પોર થવા માંડ્યો, પૈસો આવવા માંડ્યો. હવે એ ઇન્ડસ્ટ્રી તમારી કેટલી ઇન્ડસ્ટ્રીઝને અસર કરે છે? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી તો તમારી ખીલીથી માંડી અને ઈંટથી માંડીને તમામ બધી જ વસ્તુને, એટલે લગભગ બધા. હવે એ પૈસો આવે છે ક્યાં જાય છે? રૂરલમાંથી સેમી અર્બનમાં આવે છે, સેમી અર્બનમાંથી અર્બનમાં આવે છે. એટલે એક ફીલ ગુડ ફેક્ટર આવે છે. અને એનું જ કારણ છે કે 26ની અંદર આ ચૂંટણી આવે પહેલાં 9 વિધાનસભા 9 મ્યુનિસિપલ કોર્પોરેશન નવી થઈ, એટલે અડધો અડધ ગુજરાત તમે જુઓ શહેરીકરણ થઈ ગયું. હવે ત્યાં આગળની જે જમીન છે ટીપી સ્કીમ પડશે, એટલે લાખમાં જે જમીન હતી એ કરોડમાં જતી રહી. એના કારણે એક ફીલ ગુડ ફેક્ટર આવ્યું. એની સાથે સાથે 2023ની એક યોજનાને પણ અહીંયા ભૂલવી ના જોઈએ, એ વિશ્વકર્મા યોજના છે. જે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં કે આપ પોતાના મેનિફેસ્ટોની અંદર આ વસ્તુને ભૂલી ગયું છે. હવે વિશ્વકર્મા એટલે શું? જેની અંદર તમારી તમામ ઓબીસી, સુથાર, લુહાર, કળિયા, કોઈ પણ જાતને બધા આવી, દરેક ગામની અંદર એમના 2-5 ઘર તો હોય જ. તો આ વિશ્વકર્મા યોજનાને તમારે ઇમ્પ્લિમેન્ટ કરી અને ત્યાં આગળથી એક ફીલ ગુડ ફેક્ટર લેવાનું, અને એ ફીલ ગુડ ફેક્ટર લેવાઈ રહ્યું છે. એટલે જ્યારે તમારી આ વખતના પરિણામોની અંદર તમને જુદું જોવા એટલા માટે મળે છે, અને કોંગ્રેસ આમાંથી શીખવાની ઘણી જરૂર છે કે એમનો વોટ શેર જ્યારે વધે છે ત્યારે સેમી અર્બનમાંથી અર્બન થઈ ગઈ છે. જેમ કે આણંદ, તો એ સેમી અર્બન ગણાતું હતું, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન થયું એટલે અર્બન થઈ ગયું. તો એની આજુબાજુની તાલુકા પંચાયતની જે સીમાંકન હતા, જેની અંદર વોટ શેર હતા, એ બધા બદલાઈ ગયા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને આ જ પરિસ્થિતિ જે ગ્રામીણ વિસ્તારોના હતા એ 9 મ્યુનિસિપલ કોર્પોરેશન થવાના કારણે બદલાઈ. હવે આ ફીલ ગુડ ફેક્ટર એક આના કારણે આવવાનું. જેમ કે ગેનીબેનનો વિસ્તાર છે, તો એને તોડી નાખવા માટે શું થયું? જ્યારે સ્વરૂપજી ઠાકોર લડ્યા, આ ભાઈ ઉત્તર ગુજરાતથી આવે છે એટલે આ મારી વાતને સમર્થન બી કરશે, સૌથી વધારે એમણે નિશાન કરાવ્યું જ્યારે સ્વરૂપજી કહે ગેનીબેનનો જે મત વિસ્તાર હતો એ માઇનસ કરાવડાવ્યો. હવે ત્યાં આગળ નવો એક જિલ્લો ઊભો કરવામાં આવ્યો,
એટલે એ જે વોટ છે એનું ડિવિઝન થશે, ત્યાં આગળ નવી કચેરીઓ થશે, નવી કચેરીઓ થવાના કારણે એક નવું ફીલ ગુડ ફેક્ટર આવશે. એ ફીલ ગુડ ફેક્ટર ત્યાં આગળ વોટનું ડિવિઝન કરશે. આ સ્ટ્રેટેજી જે છે એને જાણ્યા પછી એને કેવી રીતે રોકવી, જેમ આમણે કહ્યું કે આંદોલનોને ભાવ મળતો હતો, વધારે સ્પેસ મળતી હતી. વાત સાચી છે, એ વખતે સ્પેસ મળતી હતી. આજે કેટલાક મીડિયાની મજબૂરી છે કે જેને જાહેર ખબર ઉપર નભવું પડે છે. કારણ કે હું રાષ્ટ્રીય ચેનલની અંદર પણ હું કામ કરી ચૂક્યો છું. અત્યારે હું જે સંસ્થા સાથે જોડાયેલો છું, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ને, જેને જાહેર ખબર નથી, એટલે હું ઘણા ફ્રીડમ સાથે રહી શકું છું. અને મારી જે નેશનલ ચેનલ મારું છોડવાનું કારણ બી એ હતું કે ત્યાં આગળ આ લિમિટેશન્સ મારા ઉપર લાદાતા હતા. અને કાંઈક મારો એક અંદરનો પત્રકાર ગુંગળાતો હતો, જે મેં છોડીને હું આંતરરાષ્ટ્રીય સાથે છું અત્યારે. તો આ ફરકને તમારે માપવો પડે છે. એને જીવવા માટેનું જે શ્વાસ લેવાની જગ્યા છે, એ શ્વાસ લેવાની જગ્યાની જાહેર ખબરની છે, એને દબાઈ દેવામાં આવે છે. અને આપને નેગેટિવ પબ્લિસિટી ન મળે, સિમ્પથી ન મળે, એનો આ એક પ્રયાસ છે કે આપ જ્યાં આગળ હોય ત્યાં આગળ કોઈએ ન જવું, જેથી કરીને આપ ઓટોમેટિક હાંસિયામાં ધકેલાતું જાય, એને પબ્લિસિટી ન મળે. પણ જેમ મેં પહેલાં કહ્યું કે સોશિયલ મીડિયામાં એ લોકોની જે સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજી એમની આ તમામ પદ્ધતિઓને સામે લડી શકવા માટે સક્ષમ છે. જ્યાં આગળ કોંગ્રેસ થોડું ઊંડું ઉતર્યું છે એમ કહીએ તો કોઈ ખોટું નહીં કહેવાય. પણ કોંગ્રેસનો જે પ્રયત્ન છે અને જે વોટ શેર વધ્યો છે એ એમના માટે આવકારદાયક છે. પણ આવનારી 27ની ચૂંટણીમાં એ કેવી રીતે એને કલ્ટિવેટ કરે છે, જેમ મેં કહ્યું કે આ રીતે 4 એમના નેતાઓ છે, એમની કોર વોટ બેંકને પાછી લાવવા માટેના, એ 4 નેતાઓ ઉપર કેટલો મદાર રખાય છે. જેમ ભાઈએ કહ્યું કે કોંગ્રેસે આ વખતે કેટલાક જીતતા નેતાઓને પણ છોડ્યા છે. એની પાછળના આંતરિક કારણો મારા કેટલાક અંગત કોંગ્રેસના મિત્રો છે, એમણે મને આપ્યા છે, પણ એ ખાનગી હોવાથી હું જાહેર નથી કરતો. પણ ટૂંકમાં કહું કે જે લોકોના સ્થાપિત હિત હતા અને પોતાના જ માણસો લાવવાની વાત હતી, જેમ મનોજ સોરઠિયાનું જેમ મેં ઉદાહરણ આપ્યું, એમ 2-3 ધારાસભ્યો એવા એમના હતા, અત્યારે ભૂતપૂર્વ ધારાસભ્ય છે, એમના સ્થાપિત હિતો હતા કે આ માણસને તમે લાવશો તો એની અંદરની એમના સ્થાપિત હિત જળવાઈ રહેતા હતા. એ સ્થાપિત હિત જળવાઈ ના રહે એનો એક પ્રયત્ન છે અને કોંગ્રેસે આ વખતે કર્યો છે, જેમાં એમને સફળતા પણ મળી છે. જેમ એક યુવા લીડરનું નામ દીધું, તો એ યુવા લીડર ખરેખર ઘણા લાંબા સમયથી કામ કર્યું. હું તમને એક બીજા યુવા લીડરનું નામ આપું કે જે ખરેખર જેની તાકાત છે, પણ હજી સુધી કોંગ્રેસે એની કદર નથી કરી. પાર્થિવરાજસિંહ કઠવાડિયા, જે સૌથી વધારે ટેલેન્ટેડ બીજા કોંગ્રેસનો નેતા છે યુથનો. હું એનો ઉદયકાળ તો ત્યારથી જોઉં છું. એ છોકરાની અંદરમાં એક સ્પાર્ક છે, એ સ્પાર્કનો ઉપયોગ નથી થઈ રહ્યો. તો આ બધી વસ્તુઓને એક સ્થાપિત હિત આ વખતે તોડવાનો પ્રયત્ન થયો છે. તો એ પ્રયત્ન જે છે એ આવા જ પ્રયોગો જો કરવામાં આવે ને તો કોંગ્રેસને આવનારી 27ની ચૂંટણીમાં ઘણો મોટો લાભ થઈ શકે એવો છે. કેટલીક બેઠકો એવી છે કે જ્યાં આગળ ઓવેસી અને આપના કારણે કોંગ્રેસે ગુમાવી પડી છે, એ પાછી ગેઇન કરી શકે એવી સ્થિતિ છે. અલબત્ત 2017 જેવી સ્થિતિમાં તો કોંગ્રેસ મને અત્યારે 27માં નથી દેખાઈ રહ્યું અત્યારે, પણ હજી તો સાબરમતીમાં ઘણા પાણી વહી જશે. પણ રણનીતિ કેટલી બદલે છે તો કદાચ 17 જેવા પર ચોંકાવનારા વસ્તુઓ એમની સામે આવી શકે તો પણ નવાઈની વાત નથી. તમને 2027માં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું લાગે છે? આમ આદમી પાર્ટી, હું એવું માનું છું કે ચોક્કસ બેલ્ટ જે છે ને એની અંદર આમ આદમી પાર્ટી પોતાની તાકાત બતાવી શકશે. ગુજરાતમાં ઓવરઓલ એમની તાકાત બતાવી શકે એવી સ્થિતિમાં નહીં આવી શકે. ઓવરઓલ મોટું સંગઠન થશે, થોડું ઘણું સંગઠન મોટું થશે, યુથ એમની સાથે જોડાશે, પણ સીટમાં કલ્ટિવેટ કરવું એમના માટે બહુ જ અઘરું પડશે. કારણ કે 2022ની અંદર તમને આપનું પ્રદર્શન બહુ સારું લાગે છે. 108 સીટ ઉપર એમને ડિપોઝિટ ખોઈ છે, એ પણ તમારે નહીં ભૂલવું જોઈએ. 12.95% વોટ લાયા પછી 108, અંડરલાઇન કરું છું, 108 ઉપર ડિપોઝિટ કરી છે. કારણ જેમ મેં તમને પહેલાં મારે આની અંદર બહુ જ ખુલીને વાત નથી કરવી, પણ તમે સવાલ એવો કર્યો કે મારે નીકળવું પડ્યું બહાર. પણ જેમ મેં કહ્યું કે બિટવીન ધ લાઇન્સ મેં વાત કરી હતી કે જેમાં 1 થી 3,000 સીટનો જે ગેપ માર્જિન હતો હારજીતનો, ત્યાં આગળ આપણે વધારે કોન્સન્ટ્રેટ કર્યું હતું. પણ 12.95% વોટને સીટમાં કલ્ટિવેટ કરવા આ વખતે એમનો વોટ શેર ઘટશે 21 કરતાં આપનો. તમને પરફોર્મન્સ વાઇઝ ભલે લાગે કોંગ્રેસનો થોડો વધશે, આપનો થોડો ઘટશે, કારણ કે આંતરિક વિખવાદ કરવો છે.
21ની અંદર 21 અને 22 આ બે સમયગાળો એવો હતો કે જ્યાં આગળ કોંગ્રેસ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો હતો, ત્યારે આપની અંદર એમને વિશ્વાસ દેખાતો હતો. એ વિશ્વાસને સસ્ટેન કરવાની અંદર આ 5 વર્ષમાં થોડુંક ક્યાંક ઊણા ઉતર્યા હોય એવું દેખાય છે. એટલે હું એવું માનું છું કે વોટ વધશે, પણ સીટમાં એટલે મોટી સીટમાં કલ્ટિવેટ નહીં થાય. કોંગ્રેસ માટે ચાન્સ છે, જેમ મેં કહ્યું એમ નવા ચહેરાઓ મૂકીને, પણ કોંગ્રેસે પણ ક્યાંક ગઠબંધન કરવું પડશે તો 90 જેવું પરિણામ આવી શકે. 1990ની અંદર જ્યારે 149 સીટનો રેકોર્ડ હતો માધવસિંહ સોલંકીનો, જે ક્યારે કોઈ તોડી નહોતું શક્યું. ઇવન નરેન્દ્ર મોદી આટલા પોપ્યુલર હોવા છતાં તૂટ્યા નથી. નહીં, હવે એ 22ની અંદર કેમ તૂટ્યો રેકોર્ડ, એનું તમે એનાલિસિસ કરો તો વોટ ડિવિઝન થયા છે. 17ની અંદર 41.7% વોટ હતા કોંગ્રેસના. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોર્શન તમને કહું છું. મારી સાથે કોંગ્રેસના મિત્ર પણ સંમત થશે. 22ની અંદર 27 કેટલા છે? 27.8% છે ને? હા, 27.7% વોટ છે. 41માંથી 27.7%. આપને વોટ કેટલા છે? 12.95. એટલે કયા થયા? એન્ટી બીજેપી વોટ થયા. અને ઓવેસી 1% લઈ ગયો. કેટલા થયા? 41.3. પેલા 41.7માં 99 સીટ હતી, 41.3ની અંદર તમારી કેટલી સીટો આવીને ઊભી રહી? કારણ કે વોટનું ડિવિઝન થયું. એ સીટમાં કલ્ટિવેટ નથી થયું, કારણ કે આપે ઘણા બધા વોટ તોડ્યા, ઓવેસીએ ઘણા બધા વોટ તોડ્યા. આ તૂટેલા જે વોટ છે એને ફરી પાસે તમારે લઈ આવવાના છે. આ એક કસરત છે. એટલે હું 27માં આપનું ભવિષ્ય બહુ ઉજળું નથી જોતો. સીટમાં થોડો વધારો થશે. હું એક બહુ જ સંસ્થાનું નામ મારાથી નહીં દેવાય, પણ એક સંસ્થા માટે હું એ એક જ દર વખતે ચૂંટણીના પરિણામોમાં સાચી પડે છે, એક્ઝિટ પોલની અંદર, એની સાથે હું હતો. અને એ વખતે એક જે ચેનલ સાથે એમનું ગઠબંધન છે એની અંદર મારું લાઈવ ચાલુ હતું. ત્યારે મેં 153 સીટ આપી હતી એક્ઝિટ પોલ વખતે. તો મને લાઈવમાંથી અડધો કલાક બહાર કાઢીને મારી જોડે કારણો પૂછવામાં આવ્યા હતા કે આપ વિલ ગેટ અ મોર દેન 30 or 35 સીટ, they will be deciding factor. તો મેં કીધું નો, they will lose their deposit in a larger number. More than 100 seats they are going to lose there. કેમ કે એ ડિવિઝન મને ત્યાં દેખાતું હતું. અને એના કારણે મેં 153 સીટ આપી હતી. એ લોકોએ ગભરાતા 150+ લખી, 156 આવીને ઊભી રહી. 3માં ઓબ્વિયસ છે કે એક્ઝિટ પોલની અંદર 2-3 સીટનો ફરક મારા માટે હોય એ બહુ સ્વાભાવિક છે, પણ 153 હજી પણ મારા ડેટામાં ત્યાં પડેલો છે. બટ ધીસ ઇઝ ધ વે ટુ એનાલાઇઝ ધ થિંગ. કારણ કે સાયકોલોજીના કેટલાક નિયમોને કોંગ્રેસ આ વખતે થોડું સમજ્યું છે. એટલે તમે જુઓ કે જિગ્નેશ મેવાણીને વજન મળી રહ્યું છે. 2022ની ચૂંટણી પછી જિગ્નેશ મેવાણીને, અનંત પટેલને મળી રહ્યું છે, બેનીબેનને મળી રહ્યું છે. તમે સ્કોપ છે, 2 વખત 26 સીટ જતી હતી, તો 2 વખતે ગયેલી 26 સીટમાંથી 1 સીટ તમે લઈને પાછા આવો છો. ઇટ મીન્સ કે ઓબીસીમાં હજી તમારું વજન છે, તમારે આદિવાસીની અંદર વજન છે, તમારી એક કમિટેડ વોટ બેંક દલિતમાં પણ છે, પણ એને કલ્ટિવેટ તમારે કરવી પડશે. એ કલ્ટિવેટ કરવાની એક સિસ્ટમ છે. કેટલીક વસ્તુઓ હું ઓન કેમેરા નથી કહી શકતો, જે આપણે ઓફ ધ રેકોર્ડ પર આપણે વાત કરીશું. પણ વિકાસના નામે જે રીતે વોટ બેંક પણ ડિસ્પર્સ થાય છે, વિકાસ થતો હોય, ત્યાં અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે દેર ઇઝ અ ઓર્ડર, દેર ઇઝ અ ડિસઓર્ડર. એટલે તમને રાજકોટના જંગલેશ્વરમાં હજી મેં રિઝલ્ટ જોયા નથી, પણ આઈ એમ વેરી મચ શ્યોર કે કોંગ્રેસ આવશે. હા, પેનલ જીતી. મેં હજી રિઝલ્ટ જોયા નથી, તેમ છતાં હું કહું છું કે આવશે. એ મારું પ્રિડિક્શન પહેલેથી હતું. કે ઇફ દેર ઇઝ અ ઓર્ડર, દેર ઇઝ અ ડિસઓર્ડર. એ બધા જ 70 પહેલાંના મકાનો છે. તો એ ડિસઓર્ડરને જ્યારે તમે ઊભો કરો છો, તો એ ડિસઓર્ડરને એન્કેશ કરવાની તમારામાં તાકાત, જેને કહેવાય ને કે દુભાયેલી લાગણીઓને તમારે પંપાડીને ભેગી કરવાની જરૂર છે. અને સૌથી વધારે દબાયેલો ને કચડાયેલો વર્ગ કયો છે? તો ઓબીસી છે, દલિત છે, લઘુમતી છે અને આદિવાસી છે. આની જો લાગણીઓને તમે લેશો તો પેલું જે ફીલ ગુડ ફેક્ટર છે, એ ફીલ ગુડ ફેક્ટરની સામે તમે લડી શકશો. એટલે કોંગ્રેસ આ પ્રયત્ન કરી રહ્યું છે બંધ બારણેથી, પાછળથી, પણ
આપની બીજી એક સ્થિતિ એ છે કે એ હંગામો સારો કરી શકે છે, પણ હંગામો કાયમ ભીડમાં કન્વર્ટ, એટલે ભીડ કાયમ વોટમાં કન્વર્ટ નથી થતી. જેમ કે 84ના જમાનામાં વાજપેયીની સભા તમે જુઓ તો વાજપેયીની સભા, હું એ જમાનામાં હું સ્ટુડન્ટ હતો, સાયકલ લઈને હું ગયો હતો વાજપેયીની સભા સાંભળવા માટે કે એવું શું છે. તો વાજપેયીની સભા ચિક્કાર તમને જોવા મળે. 84નું રિઝલ્ટ શું? એક સીટ ગુજરાતમાંથી, આખા દેશમાંથી 2 હતી, એમાંથી એક. એ ભીડ અને વોટ આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. કેટલાક લોકો એમ કહે છે કે રોડ શો ઇઝ અ વેરી ડિફરન્ટ કન્સેપ્ટ. એ પરદેશનો કન્સેપ્ટ આપણે 2004ની અંદર સોનિયા ગાંધી એને લઈને આવ્યા. સોનિયા ગાંધીએ સૌથી પહેલાં ઇમ્પ્લિમેન્ટ કર્યો દેશમાં, અને આજે બધા જ નેતાઓ એ રોડ શોને, કારણ કે દરેક સુધી પહોંચવું બહુ અઘરું છે, એટલે તમારું રોડ શો ઇટ ગિવ્સ અ વન ઇમ્પેક્ટ, જે 2004માં સોનિયા ગાંધીએ શરૂ કર્યો, જેનો ફાયદો પણ એમને મળ્યો. 2004ની અંદર તમને ફાયદો દેખાશે, 2009ની અંદર પણ એનો ફાયદો દેખાશે, પણ એને તમારે કેવી રીતે ખાળી શકાય. અને બાકીના લોકોની, જેમ કે હમણાં કહ્યું કે સ્મૃતિ ઈરાનીના હજી પણ વિડીયો ફરે છે, પણ એમને નબ્સ પકડતા આવડે, નાળ પકડતા આવડે કે કયા સમયે ગૃહિણીને, સ્મૃતિ ઈરાની એટલે મહિલાઓનો એક ચહેરો, ગેસનો બાટલો સાથે મહિલાઓનો ચહેરો ફિટ થાય છે, મહિલાઓની લાગણીઓને તમે ખેંચી શકો છો, પણ એની અંદર એક પુરુષને બાટલો લઈને તમે કાઢશો બહાર તો એ અપીલિંગ નહીં હોય. તો આ જે મુદ્દાઓ છે, જેમ કહ્યું ને કે મીડિયાની અંદર છવાઈ જાય, પણ આવી રીતે મુદ્દાઓને પણ એન્કેશ કરવાની એક જરૂર હોય છે. એ મુદ્દાઓને એન્કેશ કેવી રીતે કરવા, એની સાથે કયા ચહેરાને ફિટ કરવો એ પણ જોવાય છે. તમે જુઓ કે સ્ટ્રેટેજિકલી અને કેટેગરિકલી અમુક સ્ટેટમેન્ટ અમુક જ નેતાઓ આપશે. દરેક નેતાઓ દરેક જાતના સ્ટેટમેન્ટ નહીં આપે. આ કેટેગરિકલી અને સ્ટ્રેટેજિકલી હોય છે. એના કારણે તમારી વોટ બેંકને ક્યાં તમે પિન કરો છો. આ છે ને ચેસની રમત નથી. ચેસમાં તમે ચેસ રમવા બેસો ને, હું ને તમે, તો તમને મારી ત્રીજી ચાલ તમને ખબર પડી જાય ચેસમાં. આ બિલિયર્ડની રમત છે. લાલ બોલને વાગે કાળાને અથડાય, કાળો લીલાને અથડાય, લીલો પીળાને અથડાય, પીળો લાલને અથડાય, લાલ અંદર જાય ત્યારે લાલને ખબર જ 100 માર્ક મળે, પણ લાલને ખબર જ નથી મને ધક્કો કોણે માર્યો. તો તમારે આ બિલિયર્ડની રમત રમવી પડશે. ચેસની રમત એ ઘણી બધી વસ્તુઓને દબાઈ શકે છે. તો આ હતી ચર્ચાઓ કે જે આજે ચૂંટણી ચાલી રહી છે અને તેનું મતદાન થઈ ગયું છે અને હવે પરિણામ આવી ગયા છે, એટલે ભાજપને ક્લીન સ્વીપ મળી રહી છે. પરંતુ એની સાથે આપણે એ પણ વિચારવાનું છે કે ભૂતકાળમાં શું થયું હતું. 700 થી વધારે બેઠકો બિનહરીફ થઈ ગઈ, એમાં ભાજપ પોતે વાહવાહી પણ લૂંટી રહ્યું છે. પણ ખરેખર જેમ સાહેબે કીધું, ભાર્ગવભાઈ, કે એ ખરેખર તો લોકશાહીની હત્યા છે. અને તે પછીથી લઈને સામ દામ દંડ ભેદની રાજનીતિઓ વિપક્ષ ઉપર કરવામાં આવી, અનેક લોકોને જેલ હવાલે પણ કરવામાં આવ્યા, ખોટા કેસની વાત પણ આવે છે. એટલે આ ચૂંટણીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.